नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्यर्याणं नमो उवध्यायानं नमो लोये सव्वताहुणं एतो पञ्चनमुक्कारो सव्वपावपणासनं मङ्गलानं च सव्वेतिं परमं हवै मङ्गलम् जगन्महा मोहनीद्रा प्रत्युष समयोपमं मुनिसुव्रत नाथाख्य देशनावचनं सुमः नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने कल्याणपादपारां श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनं वन्दे श्रीनाथनन्दनं सर्व अरिष्टप्रणाताय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्री गौतम स्वामिने नमः। श्री श्रुतदेवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना ऐसी राह बता देना। अखंड उपकारी चमन भगवान श्री महावीर स्वामी आदि अनंत अनंत सुंदर भगवंतोना चरणों कोटि कोटिवत नमो जिनाणम। परमात्माना प्रथम शिष्य प्रथम गणधर गुरु गौतम स्वामी અને પ્રભુની પ્રથમ પાટે આવનાર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોની કોટી કોટી વંદના હોજો। મારા માતા પિતા સર્વ વડીલોની પ્રણામ, આપ સૌને પ્રણામ। તો આપનો વિષય છે તપ, આપનો વિષય છે સમ્યક તપ એ મહિમા, બરાબર છે? આપનો વિષય છે સમ્યક તપ ધર્મ, એના પ્રકારો, એનું સ્વરૂપ। આપણે લાસ્ટ સેશન લીધેલું, હવે this is going to be a second session because last session when we rushed through everything there were many questions. There were some questions that people had in the class, one or two questions that I had which we checked, so we will continue with tap dharma. We will take a brief synopsis. So tap એટલે તપનું સાચું સ્વરૂપ શું છે કિરણભાઈ? તો સાચું સ્વરૂપ શું છે તપનું? આંતરિક સ્વરૂપ શું છે? તપનો ધ્યેય શું છે? વેરી ગુડ, આત્મશુદ્ધિ, કર્મ, ઈચ્છાનો નિરોધ કરવો, ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ। આપણે આહાર સંજ્ઞાને જોયું, આપણે તપ ધર્મના દુહામાં પણ જોઈએ છે આ એંગલમાં, રાઈટ? ઈચ્છા રોધે સંવરી પરિણતિ સમતા વગેરે તપતે એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગેરે। એટલે ફર્સ્ટ રેક્વિઝિટ ઇઝ ઈચ્છાઓનો નિરોધ કરવો। એનું વાસ્તવિક સ્વરૂપ એટલે એનું આંતરિક સ્વરૂપ છે, ઈચ્છાઓનો નિરોધ કરવો। પછી કોઈએ કહ્યું આત્માનું સ્વરૂપ શું છે? આત્માનું સ્વરૂપ અણહારી પદ છે। આત્માને ખાવાની જરૂર નથી, આત્માનું સ્વરૂપ તો અણહારી પદ છે। એટલે અણહારી પદની પ્રાપ્તિ માટે આપણા બધા ધર્મનું લક્ષ્ય શું છે? બધા જ કરેલા ધર્મનું લક્ષ્ય શું હોય? મોક્ષની પ્રાપ્તિ, મોક્ષના સુખની પ્રાપ્તિ। પછી આપણે અનંતો કાળ મોક્ષમાં રહેવું છે, તો મોક્ષમાં તો ખાવાનું છે નહીં, કારણ કે આત્મા છે, આત્માને ખાવાની જરૂર જ નથી। એટલે અણહારી પદની પ્રાપ્તિ માટે કરવાનું। તો અનંતો કાળ આપણે રહીશું અણહારી તરીકે, તો પછી એની પ્રેક્ટિસ તો અત્યારથી શરૂ કરવી પડે ને। જે કરવાનું હોય અનંતો કાળ
એનું વોર્મઅપ, એની પ્રેક્ટિસો અત્યારથી કરવી પડે. અને આત્માને આહારની તો જરૂર જ નથી. આહાર કોને માટે છે? શરીર માટે. આ ભાડુતી ઘર માટે. શરીરની આ ભાડુતી ઘર છે, આ ટેમ્પરરી હાઉસિંગ સોસાયટી છે. આ ટેમ્પરરી હાઉસિંગ સોસાયટીને આહારની જરૂર, આત્માને તો છે જ નહીં જરૂર. એટલે અનાહારી પદની પ્રાપ્તિ માટે, ચીકણા એવા કર્મોનો ક્ષય કરવા માટે, આહાર સંજ્ઞા, તમે જેમ કહ્યું, આહાર સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે, દેહાધ્યાસને તોડવા માટે ભોજન દેહને માટે. તો દેહની આસક્તિ તૂટે તો તમારો આહાર ઓછો થાય, અને આહાર ઉપરનો રાગ એને તોડવા માટે. એટલે આવા વિવિધ આશયો, વિવિધ કારણોને કારણે આપણે તપ કરીએ છીએ. જૈન ધર્મનો માર્ગ શું છે? તપ. જૈનો શાને માટે પ્રખ્યાત? બહારના કોઈ પણ લોકોને કે જૈનો તો તપ માટે. અને સાધુ જીવનનું તો પ્રાણ, સાધ્વી જીવનનું તો પ્રાણ જ છે તપ. અને તપ કરવા માટે જ એ લોકો નીકળી પડ્યા છે. એટલે તપ એ એમનો પ્રાણ છે. અને તપને દ્વારા પોતાના આત્મા પર લાગેલા ચીકણા કર્મોનો ક્ષય કરી અને બધા મોક્ષે જાય, એવા શુભ આશયથી સાધુ સાધ્વીજી સંયમને ગ્રહણ કરે. તો હવે આપણે જે જોઈ ગયા લાસ્ટ ટાઈમ, તપના કેટલા પ્રકાર છે? વેરી ગુડ. 12. એમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર. વેરી ગુડ. બાહ્ય એટલે પ્રમુખથી મોટે ભાગે બધાને દેખાય બહાર, what people can see, અને what is connecting mostly to the body. બાહ્ય તપ એનું it is connected to the body most. એમાં મન is also attached, but majority is body involvement, right? બાહ્ય તપમાં શરૂઆત ક્યાંથી થાય છે? અનશન. વેરી ગુડ. અનશન. અનશન એટલે ચારેય પ્રકારનો આહારનો ત્યાગ. Asnam, Panam, Khaimam, Saimam. We discussed all this in detail last time. Whoever wants to learn about it can listen to the last session. Asnam એટલે ખાવાનું, પાણમ એટલે પાણી, ખાઈમમ એટલે જેનાથી ભૂખ ના શમાય પણ શેકેલા બધા ધાન્ય એવો, અને સાઈમમ એટલે મુખવાસ આદિ. હવે આ 4 પ્રકારનો આહાર છે. ચારેય પ્રકારના આહારનો ત્યાગ આપણે તો થોડા સમય માટે જ કરી શકવાનું. માસક્ષમન કરો તો બી there is a limit, right? 20 દિવસના ઉપવાસ, એના પછી તો પાછું મોઢું છૂટું. એટલે થોડા સમય માટે 4 પ્રકારના આહારનો ત્યાગ કર્યો, એને કયું અનશન કહેવાય? ઈત્વર. ઈત્વર એ થોડા સમય માટે 4 પ્રકારના આહારનો ત્યાગ. હવે આમાં માસક્ષમણ આવી જાય. અત્યારે આ કાળમાં સંઘયન બળ એને લક્ષ્યમાં લઈને મેક્સિમમ પચખાંડ કેટલા દિવસનું મળે આપણને ઉપવાસમાં? નો, 16 days. 16 days. તમે ભલે આગળ ઘણા બધા ઉપવાસો કર્યા હોય, તમારી પાસે શક્તિ પણ બહુ છે, તમારી તીવ્ર ઈચ્છા પણ બહુ છે, મનોબળ પણ બહુ છે, તો પણ સાધુ સાધ્વીજી ભગવંતને એક જ શ્રાવક બોલે મેક્સિમમ એક સાથે પચખાંડ 16 ઉપવાસ. માસક્ષમણ કરવું હોય તો 17મા દિવસે પાછા 14 ઉપવાસનું પચખાંડ આપે, અને એમ કરીને તમારું માસક્ષમણ કરવું. એટલે એ પણ ઈત્વર. એટલે માય પોઈન્ટ ઇઝ કે શોર્ટ ટાઈમ માટે ઈત્વર, એ બધું ઈત્વરમાં આવી જાય. એટલે તમે એકાસનું, બ્યાસનું, આયંબેલ, નીવી, ઉપવાસ, આ બધું ઈત્વર ઇટ ઇઝ ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. ઈત્વર. પછી યાવત જીવ, જ્યારે કોઈ ભવ્ય આત્મા, કોઈ સાધક આત્મા હોય, એને ખબર પડી જાય કે મારો અંત સમય નજીક છે, એને ખબર પડી જાય કે હવે મારે આ દેહ ટકવાનો નથી, તો પછી 4 પ્રકારના આહારનો ત્યાગ યાવત જીવ મીન્સ હવે મરું નહીં ત્યાં સુધી, મારા આ દેહનો હું ત્યાગ ન કરું, મૃત્યુ ન પામું ત્યાં સુધી હું 4 પ્રકારના આહારનો ત્યાગ કરું. એ યાવત જીવ. અને યાવત જીવ કેટલા પ્રકારના છે? પાદભોગ ગમન, ઇંગિની અને ભક્ત પ્રત્યાખ્યાન. પાદભોગ ગમન, ઇંગિની અને ભક્ત પ્રત્યાખ્યાન, આ 3 પ્રકારના યાવત જીવના અંશન છે. હવે વી આર નોટ મચ કન્સર્ન વિથ ધેટ, બીકોઝ અત્યારના કાળમાં પ્રચલિત ઈશ્વર જ છે. એટલે આ અનશન, ધીસ ઇઝ ધ એન્ટ્રન્સ. યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ ઇટ. અને એક સાધુ ભગવાન, એમનો સ્વાધ્યાય સાંભળેલો, એમને તો આ તપની પહેલા શું શરૂ કરેલું? સૌ પ્રથમ કે તમે આહાર પણ જે લો એ પરમાત્માની આજ્ઞા મુજબનો ભક્ષ્ય આહાર. ભક્ષ્ય આહાર પછી અનંતકાય, અભક્ષ્ય બધું ત્યાગ, અને પ્રભુએ કહેલા સમય ભક્તિ લેવાનું, પ્રભુએ કહેલી આજ્ઞા પ્રમાણેનો આહાર કરવાનો. હવે એવા આહારનો તમારે ત્યાગ કરવાનો. હવે તમે અભક્ષ્ય ખાતા હોય, અનંતકાય ખાતા હોય, તો પછી આ કોઈ પણ તપ તમને એનું એટલું ફળ આપશે નહીં, શોભશે જ નહીં. એટલે ફર્સ્ટ રેક્વિઝિટ ઇઝ કે ભક્ષ્ય
અભક્ષ્ય અનંતાય વગેરે બધું એનું ત્યાગ કરી દેવાનું. પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ આહાર ન કરવો એ પ્રથમ આવશ્યકતા છે. એના પછી આ અનશન થાય. હવે અનશન થોડા ટાઈમ માટે તમારે સમજો કે ભણવું પણ હોય ને તો પણ ધીસ ઇઝ નેસેસરી. કારણ કે કોઈ પણ પ્રકારનો ત્યાગ કર્યા વગર કાંઈ તમને મળવાનું નથી. ભણવું એટલે શું છે કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ કરવો, રાઈટ, સ્વાધ્યાય કરવો. તો એમાં પણ મોહનીયાનો ક્ષયક્ષમ ઇઝ આવશ્યક. તમારે કાંઈ પણ ત્યાગ તો કરવું જ પડે, તો જ તમને મળવાનું છે. આપણે બહાર પણ જઈએ છીએ, આપણે સમજો કે જોબ કરવા જઈએ તો વી ગીવ અપ સો મેની થિંગ્સ, રાઈટ. કરવો તો જ તમને એનો ફાયદો થાય. એટલે સંસારમાં જો આ હોય તો પછી અધ્યાત્મમાં તો આ હોય જ. એટલે અનશન સૌથી પહેલું, ઈશ્વર અને યાવત જીવ. પછી બીજું ઉણોદરી. ઉણોદરી, ઉણ અને ઉદર. ઉદર એટલે પેટ. આપણું પેટ, ખાવાનું બધું જાય છે કે પેટમાં, એટલે ઉદર એટલે પેટ. અને ઊણું એટલે ખાલી રાખવું, પેટને થોડું ખાલી રાખવું. હવે શાસ્ત્રમાં એવું કહેવાય છે કે પુરુષોના 32 કોળિયાનો આહાર અને સ્ત્રીઓના 28 કોળિયાનો આહાર. તો એમાંથી 2, 3, 4, 5 જેટલા કોળિયા ઓછા ખવાય એટલા. છેલ્લે એક સાધ્વીજી ભગવંતે કરાવેલું એવું આંબેલ, એક જ દાણો વાપરવાનો. બોલો, આંબેલ કરવા બેસો ને એક જ દાણો, ત્યાં સુધીનું બધું ઉણોદરીમાં. અને ઇવન મોડર્ન સાયન્સ ઇઝ ટેલિંગ ધ સેમ થિંગ. ડોન્ટ ઓવરફિલ યોર સ્ટમક, બીકોઝ યુ ઓવરફિલ યોર સ્ટમક એની લઈને કેટલા બધા રોગો ઉત્પન્ન થાય. એટલે સ્ટમક અને એની અંદર શું નાખો છો, કેટલું નાખો છો, ક્યારે નાખો, એ જ બધા રોગોનું મૂળ છે. Gastrointestinal tract is the beginning of all disease of the human body. મોટા ભાગના રોગો બધા આમાં, અફકોર્સ ઇમોશનલ, સાયકોલોજીકલ પણ છે ફેક્ટર, પણ મોસ્ટ ઓફ ધેમ આર ફ્રોમ ધીસ. લોકો કહે છે ને, યુ આર વોટ યુ ઈટ. વોટ એવર યુ ઈટ, your thought will become, and whatever your thoughts are, that's how you will become. So bottom line is you are what you eat, right? એટલે અને આ આહાર જે અંદર જાય એના વડે જ 7 ધાતુઓ બને, એના વડે જ વિચારો થાય, અને એ વિચારો વડે તમારું વર્તન થાય, અને એ વર્તન વડે તમારા કર્મ બંધાય, અને એના સંસ્કાર થાય. એટલે એનું રૂપ તો આમાં જ રહેલું છે. એટલે તમારે પેટને થોડું ઊંડું રાખવું. આયુર્વેદ પણ કહે છે કે પેટને તમારે ઊંડું રાખવું. મોડર્ન સાયન્સ પણ આ છે. તો ભગવાન તો he is the biggest scientist, he is the biggest dietitian, he is the biggest doctor, he is our biggest well wisher. એમને એવું નથી કે તમે ઓછું ખાઓ તો તમે ભૂખ્યા રહો. એ એમને આપણું આરોગ્ય એને લક્ષ્મણ. આ બધા તપ કરવાના છે શાની માટે? કર્મની નિર્જરામાં. પણ એના બાય પ્રોડક્ટમાં શું થાય છે? દેહનું સ્વાસ્થ્ય સચવાઈ જાય. બાય પ્રોડક્ટ બધાને લાંબુ જીવવું હોય, બધાને હેલ્ધી રહેવું હોય, ફિટ રહેવું હોય, લોંગ લાઈફ જોઈતી હોય, તો એને માટે ધીસ ઇઝ ધ મસ્ટ. એટલે એમાં છુપાયેલું છે. ઇટ ઇઝ અ હિડન બ્લેસિંગ ધેટ યુ વિલ ગેટ. ઘઉં ઉગાવો તો ઘાસ તો ઉગી જાય, સૂર્ય ઉગે તો પ્રકાશ તો મળી જ જવાનો છે, ગુલાબનું છોડ વાવો તો સુગંધ તો આવવાની. એવી રીતે કે તમે આ કરો તો તમને દેહનું સ્વાસ્થ્ય તો મળી જાય. એટલે ઊંઘો ધરી, પેટને થોડું ઊંઘું રાખવું, થોડું ખાલી રાખવું. પછી વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ એટલે ખાવાની વૃત્તિ, એને સંક્ષેપી. ઉણોદરી ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ફૂડ, ટોટલ અમાઉન્ટ. હવે વૃત્તિ સંક્ષેપી નંબર ઓફ આઇટમ્સ. તો યુ કેન ડિસાઇડ કે ભાઈ મારે આ કેટલી વસ્તુઓ ખાવી છે. જ્યારે હું જમવા બેસું, તમારે સમજો જેટલી ઈચ્છા હોય તમે, પણ એ પૂરા નંબર, એન્ડ ધેન યુ સ્લોલી ડિક્રીઝ ધેટ નંબર. તમે નંબર એટલે વૃત્તિ સંક્ષેપ. હવે વિવિધ જાતના અભિગ્રહો, જે બધા અભિગ્રહ ધારણ કરે સાધુ ભગવંતો, એ બધું લગભગ આ વૃત્તિ સંક્ષેપમાં આવે. પણ મેં એક પંડિતજીને પૂછ્યું તો એમને કહ્યું કે વૃત્તિ સંક્ષેપમાં પણ આવે ને બીજામાં પણ આવે. ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ અભિગ્રહ. સમજો કોઈ સાધુ ભગવંત એવો અભિગ્રહ ધારણ કરે કે આજે મારે ભોજનમાં 2 જ રોટલી ખાવી છે, તો એ વૃત્તિ સંક્ષેપમાં આવે. પછી એમ વિચાર કરે કે આજે મારે બહુ જ અલ્પ ખાવું છે, હું ખાલી 2 કે 3 ઘરે ભિક્ષા માટે જઈ, ત્યાંથી જે મળી જાય એટલું જ લે, તો ઉણોદરીમાં આવી જાય. પછી એમ વિચાર કરે કે મારે આજે આંબેલના કચકા નથી લીધા એકા, પણ મારે બધી વિગયોનો ત્યાગ, તો પછી રસ ત્યાગમાં આવી જાય. એટલે ડિપેન્ડ ઓન ધ કાઇન્ડ ઓફ અભિગ્રહ, કયા ટાઈપનો અભિગ્રહ છે એ ડિફરન્ટ કેટેગરીઝમાં આવે. અને એમાં આપણે લાસ્ટ ટાઈમ પરમાત્મા મહાવીર સ્વામીએ 13 બોલનો જે અભિગ્રહ લીધેલો, એનું આપણે જોયું કે કેવો
દુષ્કર, અશક્ય, કઠોર, કઠિન આવો અભિગ્રહ પરમાત્માએ પોતાના માટે લીધેલો. 13 બોર્ડનો અભિગ્રહ કોષવદ એકમના દિવસે કૌશાંબી નગરીમાં પ્રભુજી પધાર્યા ત્યારે, અને એ અભિગ્રહ પૂરો થતા થતા કેટલો ટાઈમ ગયો? કેટલો ટાઈમ ગયો પરમાત્માને? ક્લોઝ ટુ ઇટ વોટ યુ સેડ. વેરી ગુડ. 5 મહિના અને 25 દિવસે આ એમનો અભિગ્રહ પૂર્ણ. 5 મહિના અને 25 દિવસે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયને લક્ષ્યમાં રાખીને, જે રાજકુમારી હોય, દાસી પ્રાણે પામેલી હોય, મસ્તકે મુંડન હોય, હાથ પગમાં બેડી હોય, 3 દિવસના ઉપવાસ હોય, હાથમાં સૂપડું હોય, સૂપડામાં અડદના બાકુડા હોય, ક્ષેત્રથી એક પગ અંદર અને એક પગ ઉમરાની બહાર, અને કાળથી બધા ભિક્ષુકોનો ભિક્ષા લેવાનો સમય જતો રહ્યો. પછી આ રાજકુમારી જે દાસી પ્રાણે પામેલી હોય, એ આંખમાં આંસુ સાથે વહોરાવે તો અડદના બાકુડા વહોરવા. બોલો કેવો દુષ્કર! એકથી વધારે ડિફિકલ્ટ એક ચીજ, એનાથી વધારે ડિફિકલ્ટ રાજકુમારી બધી દાસી પ્રાણે પામેલી હોય, 8મનો તપ હોય, હાથ પગમાં બેડી હોય, ત્યાં કે માણસોને કે બેડીઓ પહેરાવે, મસ્તક મુંડ આવેલું હોય, એટલે એકથી વધારે અશક્ય એક એક વસ્તુ કરતા ગયા. એવો દુષ્કર અભિગ્રહ, એવો કઠોર અભિગ્રહ, એવો અશક્ય, અને એમાં પણ છેલ્લે આંખમાં આંસુ નથી તો પ્રભુજી પાછા ચાલ્યા. હવે આટલું પૂરું કરતા 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 તો 5 મહિના ને 25 દિવસ, અને આખી કૌશાંબી નગરીમાં વાત ફેલાઈ ગઈ કે પ્રભુને કોઈ જાતનો અભિગ્રહ છે. એટલે લોકો વિવિધ વિવિધ પ્રકારે બધા ભોજન તૈયાર કરતા હતા. millions of permutations and combinations of food item, the way you're giving, how you, બધી જાતનું બધું લોકોએ કર્યું કે કોઈ બી રીતે પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થાય. પણ ક્યાંય પૂર્ણ થતો નથી, કારણ કે આવું તો કોઈને કલ્પનામાં પણ ન હોય. અને છેલ્લે આંખમાં આંસુ નથી તો આ સત્વશાળી પરમાત્મા ચાલી નીકળ્યા. બોલો આપણે હોય તો એમ થાય કે હવે એકનો આઘાત, એકની છૂટછાટ, હવે આવું તો ક્યાંથી બનવાનું? આટલું કરતા કરતા આટલો સમય ગયો, આંખમાં આંસુની તો બીજા 5-6 મહિના ભગવાન ચાલી. અને ત્યારે આ સતી સ્ત્રી હતી, સત્વશાળી આત્મા, મોક્ષે જનારા આત્માઓને કયું દુઃખ હોય, એને આટલું દુઃખ પડ્યું તો પણ એને દુઃખ નથી લાગ્યું. પણ એને કયું દુઃખ લાગ્યું કે ભગવાન જેવા ભગવાન મારે ઘેર પધાર્યા અને મને ગોચરીનો લાભ નહીં આપ્યો. એટલે હું કેટલી હીન પુણ્ય વાળી, પોતાના હીન પુણ્યને રડે છે, પોતાના દુઃખને નથી રડતી, પણ કે છે કે હે ભગવાન, શું ઓછું આવ્યું તમને? હે પરમાત્મા, મારામાં શું ખામી દેખાણી તમને? અને હે પ્રભુ, હા આ આહાર તો ઘણો તુચ્છ છે, તમને લાયક નથી, પણ મારી પાસે તો અત્યારે આ છે. અને હે ભગવાન, મારા ભાવોમાં કમી આવી, મારા પુણ્યમાં કમી આવી, તમે પણ મને છોડીને ચાલ્યા ગયા. બીજા બધા તો ગયા, પણ તમે પણ 3 લોકના નાથ. અને જોર જોરથી રડે. ત્યારે એના રુદનનો અવાજ સાંભળી અને પ્રભુ પાછા પડે. શાસ્ત્રકાર, this is such a, like if I talk about this 1 hour we can talk about it. Mind boggling incident. આ પ્રભુ, મને લાગે છે એમને બીજી કોઈ સ્ત્રીની આંખમાં જોયું પણ નહીં, પોતાની માતા કે પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી ચંદનાની આંખમાં જોયું કે આંસુ છે કે નહીં. બોલ, એટલે કેવું એનું સૌભાગ્ય થઈ, અને કેવો પ્રભુનો અભિગ્રહ. અને આ અભિગ્રહ પૂર્ણ કરાવનાર ચંદના, એટલે આ અભિગ્રહ એટલે એ વૃત્તિ સંક્ષેપમાં પણ આવે, રસત્યાગમાં પણ આવે, ડિપેન્ડ ઓન વોટ કાઇન્ડ ઓફ અભિગ્રહ યુ ટેક. એટલે વૃત્તિ સંક્ષેપ. હવે આ અભિગ્રહ જે ધારણ કરે અને એને લક્ષ્યમાં રાખીને જે તપ કરાય, એ ઘણો ઊંચા પ્રકારનો તપ. કારણ કે આ અનિશ્ચિતતા વાળો, ઇટ્સ ઇન્ડેફિનેટ ટાઈમ, યુ ડોન્ટ નો when this અભિગ્રહ will be fulfilled. એટલે the time span is indefinite. તમે માસક્ષમણ પણ કર્યું હોય તો the mind knows કે ભાઈ 30 દિવસ પછી મને ભોજન મળવાનું, એટલે મનની દોડાદોડ મટી જાય. પણ 30 દિવસ પછી હું વધારે થાય તો દોડાદોડ કરે, ઊંચું ઊંચું થાય મન, પણ ત્યાં સુધી હવે અભિગ્રહમાં તો કોઈ નિશ્ચિત કાળ જ નથી. એટલે એવા સમયમાં ક્ષમતા રાખવી, ધૈર્ય રાખવું, સંતોષ રાખવો, અને એવી રીતે સહન કરવું, એટલે આમાં વધારે કર્મની નિર્જર. એટલે અભિગ્રહ ધારણ કરવું, એટલે વૃત્તિ સંક્ષેપ એ ત્રીજું. એના પછીનો એકથી એક વધતા વધતા તપ બધા વધે છે. અનશન,
પછી ઉમોદરી, કારણ કે તમે તમારી સામે બધું જ ભોજન હોય એમાંથી ઓછું ખાવું, વધારે માઇન્ડનો કંટ્રોલ છે. પછી વૃત્તિ સંક્ષેપ, ઘણી બધી વસ્તુઓ હોય અને આપણે વૃત્તિઓનો સંક્ષેપ કરો જીવનમાં. પછી ચોથું રસ ત્યાગ. આ બધી દોડાદોડ શાની માટે છે? રસનાને માટે, જીભને માટે, રાઈટ. હવે રસનો જ ત્યાગ કરવાનો. રસ ત્યાગ સેલ્ફ એક્સપ્લેનેટરી. રસનાનો ત્યાગ કરો, કંટ્રોલ યોર સેલ્ફ, રાઈટ. એટલે રસનેન્દ્રિય આ સૌથી પાવરફુલ ઇન્દ્રિય છે. આ રસનેન્દ્રિયના કારણે કેટલા બધા કેટલા બધા શ્રાવક શ્રાવિકાઓ આમાં લોભ થઈ જાય. સાધુ સાધ્વીજી ભગવાન તો પણ ક્યારેક આમાં અટવાઈ જાય, કારણ કે આ રસનાને કંટ્રોલ કરવી બહુ જ મુશ્કેલ. પાંચેય ઇન્દ્રિયોમાં સૌથી મુખ્ય ઇન્દ્રિય તો આ છે, રસના. રસનેન્દ્રિય, કારણ કે આના સંસ્કાર અનાદિ. તિર્યંચોનીમાં તિર્યંચો બધા શું કરે? આખો દિવસ એમને આ જ હોય. શું કામ આવું હોય એમને ખાવાનું? કારણ કે એમની લાચારી છે. આજે તિર્યંક જે બાર હોય જંગલમાં કે રસ્તા પર, એની વાત, તો એને આહાર મળ્યો તો હવે એને ખબર નથી કે મને નેક્સ્ટ આહાર ક્યારે મળશે, રાઈટ. હવે મને કેવો આહાર મળશે નેક્સ્ટ ટાઈમ, કેટલો આહાર મળશે નેક્સ્ટ ટાઈમ, કેવો મળશે, કેટલો મળશે, કઈ અવસ્થામાં મળશે. આપણે લાસ્ટ ટાઈમે જોઈ ગયા, કોઈ બકરી હોય અને દૂરથી એને કોઈ જંગલનો રાજા દેખાતો તો એને ખાવામાં રસ હોય, જલ્દી ખાઈને ભાગવું. એટલે કઈ અવસ્થામાં મળશે, કયો મળશે, કેવો મળશે, કેટલો મળશે, મને ગમતો હશે નહીં, શું, કોઈ એની કોઈ વાતની ગેરંટી નથી. એટલે એ લોકો આહારની શોધમાં કે ભાઈ આજે મળ્યું જલ્દી બધું ખાઈ લો, કાલે ખબર નહીં એમ. અને ક્યારેક તો દિવસો ગયા. એટલે આ સંજ્ઞા પોષાય છે. કહેવાનું શું છે કે સતત આનો પ્રયાસ, સતત આની ચિંતા, એટલે આહાર સંજ્ઞા. એટલે આ એક જ ભાવ છે કે તમે રસનાનો ત્યાગ કરી અને આહાર સંજ્ઞાને કંટ્રોલમાં લાવો. અને આ રસ ત્યાગ એટલું બધું છે આમાં, એટલે ઉપવાસ આદિ તપ કરતા પણ આનું ફળ અધિક છે. અને આ તપ આજીવન પાડી શકાય. તમે ઉપવાસ રોજ આજીવન તો ના કરી શકો, પણ રસ ત્યાગ તો આજીવન કરી શકો. આપણા ઇન્ડિયામાં પરમ પૂજ્ય વંદનીય ગુરુવર્ય એવા શ્રી હેમ વલ્લભ શ્રી આચાર્ય ભગવાન છેલ્લા 28 વર્ષથી રોજ જ આયંબેલ કરે. અને એમનો આયંબેલ તો આપણી કલ્પનામાં પણ ના આવે એવો આયંબેલ. આપણે એમના પર આખું સેશન લઈશું. એટલે રસ ત્યાગ બહુ દુષ્કર છે એમ, પણ રોજ થઈ શકે તમે તમારે કરવો હોય તો. હવે આમાં મુખ્યત્વે આયંબેલનો મહાનતા જૈન શાસ્ત્રની અદ્ભુત ભેટ છે આપણને. કોઈ ધર્મમાં આવો, કોઈ ધર્મમાં છે આવો આયંબેલ જેવો. જૈન શાસ્ત્રની ફિનોમિનલ ગિફ્ટ ઇઝ આયંબેલનો, કે બધી વિગયો ત્યાગ, દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડા વિગય. આપણે લાસ્ટ ટાઈમ બહુ વિસ્તારથી જોઈ ગયા. આ બધી વિગયો કાચી અને પાકી. એટલે શાસ્ત્રકાર ભગવંતોની એટલી કરુણા કે આ વિગયો તમે કાચી પણ ત્યાગ કરી શકો, પાકી પણ ત્યાગ કરી. વી ડિસ્કસ ઓલરેડી લાસ્ટ ટાઈમ. અને મૂળથી મીન્સ બંને કાચી પાકીનો ત્યાગ. મૂળથી એટલે હવે કાચી બી બંધ, પાકી બી બંધ. એટલે દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ, 5 વિગય છે. એના કાચી અને પાકી બંને રીતે ત્યાગ થઈ શકે. એટલે 5 દૂધ, અને એનો મૂળથી પણ ત્યાગ થઈ શકે, એટલે 15. એટલે 15 પ્રકારે. અને છેલ્લું જે કડા વિગય છે એમાં તો કાચી પાકી એવું બધું કઈ ના આવે, મૂળથી જ હોય. એટલે 15 + 1 કડા વિગય, 16 રીતે તમે આ વિગયોનો ત્યાગ કરી શકો છો. કેટલી કરુણા! સો મેની ઓપ્શન્સ. તમે આયંબેલ નથી કર્યું પણ તમે આ બધી વિગયોનો, અને વિગયોનો ત્યાગ કેમ કરવાનો છે? વિગયોનો ત્યાગ કેમ કરવાનો છે? વિગયોનો ત્યાગ વિકાર ઉત્પન્ન કરે છે. વિગયો શું કરે છે? શરીરમાં વિકાર વાસના ઉત્પન્ન કરે. આપણે બી જોઈએ છે ક્યારેક તમે વિગયો આત્મામાં, શરીરમાં વિકૃતિ પેદા કરે અને વિકાર વાસનાને પ્રદીપ્ત કરે છે. હા, એટલે એના માટે થઈને આ વિગયોનો ત્યાગ કરવાનો છે. એટલે આપણે જોઈ ગયા કે 16 રીતે આ વિગયોનો ત્યાગ થઈ શકે. પહેલી 5 જે વિગયો છે એનો કાચી, પાકી અને મૂળથી, અને છેલ્લી વિગય છે એનો તો મૂળથી. તો એટલે 16 રીતે એનો ત્યાગ થઈ શકે. પછી વિગયનો ત્યાગ કરે તો રસનાને જીતી શકાય, અને રસનાને જીતે
તો જ સાચો તપ કર્યો કહેવાય. એટલે રસનાનો વિજય થાય એના વડે ઇન્દ્રિયનો વિજય થાય, ઇન્દ્રિયનો વિજય થાય એના વડે કષાયોનો વિજય થાય, કષાયોનો વિજય થાય એના વડે યોગોનો વિજય થાય, મન વચન કાયાના યોગો, અને યોગનો વિજય થાય એના વડે પછી કર્મના ક્ષય થાય, અને કર્મનો ક્ષય થાય તો આત્મા મોક્ષને પામે. એટલે ધીસ ઇઝ ઓલ ઇન ઓર્ડર. સૌથી પ્રથમ ઇઝ રસનેન્દ્રિયનો, એટલે વિષયોનો ત્યાગ, રસનાનો ત્યાગ. રસનેન્દ્રિય આ સૌથી પાવરફુલ ઇન્દ્રિય છે, અને માટે ચાર સંજ્ઞા કઈ છે? વેરી ગુડ. આહાર, પછી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. તો સંજ્ઞામાં પણ સૌથી પહેલું શું મૂક્યું? આહાર સંજ્ઞા. કારણ કે ધીસ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ સંજ્ઞા. સંજ્ઞા ઇઝ ઇન્ટ્યુશન. એટલે જે એમનેમ જ બધા એક્સપિરિયન્સો કરતા હોય, એમને કોઈ શીખવાડવા નથી જતું કે તમે ભોજન માટે નીકળો એવી રીતે, પણ ધીસ ઇઝ એન ઇન્ટ્યુશન, ઇટ ઇનબિલ્ટ, રાઈટ? તો આહાર, ભય, મૈથુન અને પરિગ્રહમાં આહાર સંજ્ઞા સૌથી પાવરફુલ. એટલે એને જીતવા માટે આ તમારે રસનાનો ત્યાગ કરવાનો. અને આ બધું આયંબિલ જેવો તપ અને રસવાળી વિશેષ વસ્તુનો ત્યાગ. હવે આયંબિલ જેવો તપ તો બીજા કોઈ ધર્મમાં છે જ. એટલે આમાં મુખ્યત્વે રસ ત્યાગમાં તમે કાં તો આયંબિલ કરો, અને કાં તો આમાંથી કોઈ આટલી વિગયોમાંથી કોઈ પણ એક વિગયનો ત્યાગ કરો. માટે જ એકાસના, બ્યાસના પચખાંડમાં વિગયો પચખામી આવે છે. તો દેટ ઇઝ બીકોઝ ઓફ ધીસ. હવે રસનાનો ત્યાગ કર્યો પછી કાયક્લેશ નામનો તપ આવે. આ ચાર અનશન, ઉણોદરી, વૃત્તિ, સંક્ષેપ અને રસ ત્યાગ are directly connected to food related items, the number of food items, the quantity of food items, like that. હવે કાયક્લેશ તપથી શરીરને લાગતો ઓળખતો. કાયક્લેશનો મિનિંગ સમજી. કાયા એટલે બોડી, ક્લેશ એટલે તકલીફ. એટલે જાણી બૂજીને સ્વેચ્છાપૂર્વક કાયાને કોઈ પણ પ્રકારની કઠિનાઈઓ આપો, કોઈ પણ પ્રકારની તકલીફો આપો કાયાને. સ્વેચ્છાએ, આવી પડેલું નહીં. સમજો કે તમે બસમાં જતા હોય અને બહુ તમારે સંકળાશમાં ઉભા રહેવું પડે, and you have to be pushed up, તો એમાં કાંઈ નથી. પણ તમે જાણી બૂજીને તમે કરો તો એ કાયક્લેશ તપ કહેવાય. એટલે શરીરની આમાં શું છે? શરીર ઉપરની આસક્તિનો ત્યાગ, શરીર ઉપરની એના મમત્વનો ત્યાગ, શરીરની સેવાનો ત્યાગ, પોતે જ ઊભા કરી વેઠેલા કષ્ટ એને અનુભવવા વાળો તપ હોય તે કાયક્લેશ છે. અને આમાં પણ કર્મક્ષયના હેતુથી જ, આમાં હેતુ એટલે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, પ્રયોજન શું છે? કર્મક્ષયનો હેતુ, એના હેતુથી સ્વેચ્છાપૂર્વક સહન કરે તે કાયક્લેશ નામનો તપ કહેવાય. એટલે પ્રસન્નતાપૂર્વક કર્મક્ષયના હેતુથી સ્વેચ્છાપૂર્વક સહન કરો એને કાયક્લેશ નામનો તપ કહેવાય. કાયક્લેશ, હવે તમે બધો આહાર કંટ્રોલ કરી કાઢ્યો. વોટ ઇઝ એન્ટરિંગ ઇન્ટુ ધ બોડી, વી કંટ્રોલ ઓલ ધેટ, રાઈટ? હવે તમે કાયાને પણ કંટ્રોલમાં કરી, કારણ કે એને ગમે તેવી તકલીફો, કારણ કે કાયક્લેશ ઇઝ ઇમ્પોર્ટન્ટ આગળના તપો કરવા માટે. એક જ આસન પર બેસી શકે આ કાયા તમારી, એના પર તમને મમત્વ ન હોય, અને કાયા આ કષ્ટોને સહન કરવા ટેવાઈ જાય, પછી આગળના તપો કરી. એટલે નાવ યુ આર કંટ્રોલિંગ ધ બોડી. કાયક્લેશ પછીનો તપ કયો છે? પછીનો તપ છઠ્ઠો, વેરી ગુડ, સંલિંગતા. વેરી ગુડ. સંલિંગતા એટલે એમાં શું કરવાનું છે? અંગોપાંગને સંકોચી રાખવાના છે. સંલિંગતા નામનો તપ જે છે એમાં ઘણું બધું આવે છે, પણ આપણે એક જોઈએ, વિવિક્ત ચર્યા. This we didn't cover last time. વિવિક્ત ચર્યા એટલે એકાંત શયનાસન, એકાંત શયન ને આસન ઉપર રહેવું, તે સંલિંગતા નામનો તપ છે. અંગોપાંગને સંકોચી રાખવા, કાચબાની જેમ અંદર સંકોચી રાખવા, અને આમ કરી એક જ આસન પર લાંબા સમય માટે બેસવું, એ સંલિંગતા નામનો તપ છે. હવે આ સંલિંગતામાં પણ 3 પ્રકાર છે. We discussed all this more in detail last time. We are just doing overview. તો એમાં 3 પ્રકાર છે કે યોગ સંલિંગતા, કષાય સંલિંગતા અને ઇન્દ્રિયોની સંલિંગતા. આપણે સૌથી પહેલા ઇન્દ્રિયો લઈએ. ઇન્દ્રિયોની સંલિંગતા એટલે આ 5 ઇન્દ્રિયો છે એના ઉપર નિયંત્રણ કરવું. કાયક્લેશમાં આખું શરીર આવી જાય. હવે આમાં લિમિટેડ પેલા ઇન્દ્રિયો, એટલે બધી ઇન્દ્રિયોને એના મનગમતા વિષયોમાં ન જવા દે. સમજો કે ચક્ષુરી ઇન્દ્રિયાને ટીવી જોવું ગમે, બીજું બહારનું બધું જોવું,
તો એને જીન શાસ્ત્રના શ્રવણ માટે વાંચનમાં તમે અંતર્મુખ કરવી, એવી રીતે બધી ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવું અને એને શુભમાં પ્રવર્તાવે. એટલે ઇન્દ્રિયની સંહિતા, ઇન્દ્રિયોને એને આધીન ન થવું અને ઇન્દ્રિયોને એના મનગમતા વિષયોમાં ન જવા દેવું, એ ઇન્દ્રિય સંહિતા. પછી કશાય, સમજો કે કોઈ સંજોગો વસાત, સર્કમસ્ટેન્શિયલ વોટેવર, કશાય ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય, તો ક્રોધને વશ ન થવું, કશાયો ઉપર કંટ્રોલ કરવો, એટલે કશાયોને આધીન ન થવું, એને એટલે એ કશાયની સંલિંગતા. અને યોગો, મન વચન કાયાના યોગો, એને અશુભ પ્રવૃત્તિમાંથી જતા અટકાવવા અને શુભ પ્રવૃત્તિમાં જોડવા. એટલે આ 3 પ્રકારની સંલિંગતા છે. ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, કશાયોને આધીન ન થવું અને યોગને કાબુમાં રાખવું. બોટમ લાઈન બધાને સંક્ષેપ, એટલે જ્યાં આત્માનું હિત નથી ત્યાં અટકી જવું અને એને અંતર્મુખ કરવી, એનું નામ સંલિંગતા. સંલિંગતા ઇઝ ધ એન્ટ્રન્સ ટુ અભ્યંતર તપ. અભ્યંતર તપ એટલે અંદરના તપ, જે પ્રાય કરીને બધાને દેખાય નહીં, એટલે એમાં એન્ટર થવા માટે ધીસ ઇઝ ધ એન્ટ્રન્સ. બાહ્ય તપનું લાસ્ટ સ્ટેપ સંલિંગતા. એમાં યોગો, કશાયો અને ઇન્દ્રિયો બધાને નિયંત્રણ કરવા અને કાયાને બધું કાચબાની જેમ સંકોચી રાખવા અંગો પાંગ, અને પછી તમે અંતર્મુખ પછી તમે થઈ શકો. બધી હરતા ફરતા હોય ને ચારે બાજુ આપણું ચક્ષુ ઇન્દ્રિય બધી ઇન્દ્રિયો ફરતી હોય તો તમે અંતર્મુખ નહીં થઈ શકો. એટલે અંતર પ્રવેશ માટે મસ્ત, એટલે સંલિંગતા નામનું તપ. એટલે આને પણ શાસ્ત્રકાર ભગવંતે તપ કહ્યું છે. આત્માના હિત એને લક્ષ્યમાં રાખીને કરાતી કોઈ પણ પ્રક્રિયા, આપણું લક્ષ્ય શું છે? આત્માનું હિત, કર્મનો ક્ષય, કર્મની નિર્જરા, એની લક્ષ્યમાં, એટલે એને તપ કહેવાય. એમને તમે ખાલી બેસી ગયા તો નહીં. હવે એના પછીનું પ્રાયશ્ચિત. હવે જે બાહ્ય બધું કંટ્રોલ કરી લીધું, વી ફોર્મ ધ ટેરિટરી ઓલમોસ્ટ લાઈક, રાઈટ, કે ભાઈ હવે અમે આટલું જ ખાશું, આટલા વખતે જ ખાશું, આવી રીતે જ ખાશું, આ જ ખાશું, બધું વી કંટ્રોલ. કાયાને પણ કઠિનાઈઓથી કહેવા માટે એને સશક્ત કરી દીધી, અંતર્મુખ થયા. હવે તમે અંદર પ્રવેશ થાવ, અને અંદર પ્રવેશ થાવ ત્યારે તમને અંતર જગતમાં તમે જોખ્યું કરો ત્યારે તમને શું દેખાય? તમારા દોષો. અત્યાર સુધી બહાર આપણે જોતા હતા તો આપણને શું દેખાય? બહાર બીજા, વેરી ગુડ, બીજાના દોષો. જ્યારે પણ આપણે બહાર દ્રષ્ટિ કરીએ તો આપણને બીજાના દોષો, બીજાના ગુણ ના દેખાય, દોષ જ દેખાય. માટે જ સંસાર ઉભો છે. પણ તમે અંતર્મુખ થાવ ત્યારે તમને તમારા દોષો દેખાય. પહેલી વાર આ બધું નિયંત્રણ કરો ત્યારે તમે અંતર્મુખ થાવ અને એટલા કર્મો ઓછા થાય ત્યારે તમને તમારા સ્વદોષ દર્શન થાય. ધીસ ઇઝ ધ પ્રી રેક્વિઝિટ અધ્યાત્મના માર્ગમાં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફંડામેન્ટલ થિંગ કે તમને તમારા દોષ, કારણ કે દોષ દેખાય, હા, ખબર પડે કે આ દોષ છે, પછી દોષ ખટકે, તમને પગમાં કાંટો વાગ્યો હોય, દેખાઈ જાય તો આપણને શું થાય? જલ્દી કાઢું આને, તું ચલાશે ને, નહીં તો ચલાશે કેમ? એટલે દોષ દેખાય, દોષ ખટકે કાંટાની જેમ, કે ભાઈ આ દોષ ક્યારે કાઢું તો તમે આગળ વધી શકશો, નહીં તો આગળ જ નહીં વધી શકો. દોષોથી ભરેલો આપણો આત્મા હશે તો પછી શું કરી શકવાનો? આ બધું તપ કરશે એનું કોઈ મૂલ્ય જ નથી. એટલે તમને દોષ ખટકવા દો, દોષ દેખાય, સ્વદોષ દર્શન, પછી દોષ ખટકે, એના પ્રત્યે નિંદા, ગરહા થાય, ઘૃણા થાય કે ચલો હવે આ દોષ ક્યારે હું કાઢું. એટલે દોષ તમને દેખાય, પછી ગુરુ સમીપે જઈ અને બાળ સ્વભાવે તમે એનું કન્ફેશન કરો, તમે એનું નિવેદન કરો ગુરુ સમીપે જઈને કે ના ભાઈ ગુરુ ભગવાન, મારાથી આવા દોષો સેવાઈ ગયા. પછી ત્યાં there are no justification, no ifs and or buts કે આવું હતું ને ના, whatever the way you did it, તમે ગુરુ સમીપે જઈને એનું નિવેદન કરો. શાસ્ત્રકાર તો એવું કહે છે કે તમે જે દોષો સેવ્યા, દોષ સેવ્યા એટલે પાપ ઉપાર્જન કર્યું. તો આ જે દોષ છે એ રાગથી થયા કે દ્વેષથી થયા? પછી કર્તવ્ય માનીને થયા કે કર્તવ્ય કે લાચારી કે અકર્તવ્ય માનીને થયા? પછી હોશે હોશે થયા કે લાચારીથી થયા? સ્વયંથી થયા કે કોઈ પ્રેરણાથી? somebody motivated, instigated you to do that?
જાહેરમાં થયા કે ખાનગીમાં થયા, પણ તે પણ પાપ 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 છે. એટલે જે પણ રીતે જેવી રીતે પણ પાપ સેવાઈ ગયું હોય, ગુરુ ભગવાન પાસે જઈને તમે એનું કન્ફેશન કરો, કન્ફેશન કરો અને પછી એની આલોચના. હા, એટલે કન્ફેશન પણ કેવી રીતે પશ્ચાતાપ પૂર્વક તમે એનું કન્ફેસ કરો અને પછી તમે એની આલોચના લો ગુરુ પાસે, અને પછી તમે એની આલોચના પૂરી કરો. જ્યારે પણ આલોચના પણ કરતા હોય ત્યારે તમને સતત એમ થાય કે અરે આવા પાપો મેં સેવ્યા, હવે આવા પાપ મારે સેવન કરવું નથી. ગમે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય તો પણ મારે આવા પાપ કરવા નથી. એટલે આલોચના, પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણ પણ સમજો કે આજના દિવસે તમે કાંઈ નથી કર્યું, રાઈટ, ઘરમાં જ છો, દેશાભર, તો પણ ગમનાગમનની પણ ક્રિયા કરી હોય તો એમાં પણ દોષની સંભાવના હોય. સાધુ સાધ્વીજી ભગવાનને તો સમજો ઉપાશ્રયમાં જ હોય તો એવા તો કોઈ દોષ પાપનું સેવન, પણ ગમનાગમન, બોલો જેવું શાસન કેવું છે. ગમનાગમન એટલે તમે હલવા ચાલવાની પણ ક્રિયા ભલે ક્રિયા સમિતિ પૂર્વક ચાલ્યા હોય તો પણ ગમનાગમનની ક્રિયા કરી હોય એમાં દોષની સંભાવના રહેલી છે. માટે તમારે પ્રતિક્રમણ કરવાનું 2 વખત શાસ્ત્રમાં. એટલે પ્રતિક્રમણ એટલે આમાં આલોચના અને પ્રતિક્રમણ એટલે ગુરુની સામે અપરાધનું પ્રગટીકરણ કરવું. અને આપણે જોઈ ગયા કે સંહિતામાં ઇન્દ્રિયો, કષાયો અને યોગોને નિયંત્રિત કરો પછી જ દોષ દેખાય. દોષ દેખાય પછી દોષ ખટકવો જોઈએ. સૌથી પહેલા એના તરફ ગુના, એની કાઢવાની પ્રબળ ઈચ્છા જોઈએ. તમને દોષ જ દોષ ન લાગે તો ક્યાં આ બધું કરવાના? એટલે કાંટાની જેમ આ દોષ આપણને ખૂંચવો જોઈએ દિવસ અને રાત, અને એની આલોચના લઈ લો તમે ગુરુ ભગવાન. એટલે આ પ્રાયશ્ચિત નામનું સૌથી પહેલું તપ. ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તપ. આ તપ આત્માને વિશુદ્ધ બનાવે છે, આત્માની વિશુદ્ધિ કરાવે છે. હવે આત્મા આગળ આગળના તપ કરવાને લાયક બને છે. આ પ્રાયશ્ચિત તપ આવે, હા, એ આત્માને એકદમ વિશુદ્ધ બનાવે. પછી તમે વિનય કરી. વેરી ગુડ. પછીનો તપ ઇઝ વિનય. વિનય ધર્મનો મૂળ જ વિનય છે. ધર્મ નગરીનો ફાઉન્ડેશન ઇઝ વિનય. આખી સાધુ સાધ્વીજીની જે સંસ્થા છે, સાધુ સાધ્વીજીનું જે આખું માંડવું છે, એ શાના ઉપર નિર્ભર છે? વિનય નામના ગુણ પર. અદ્ભુત અદ્ભુત વિનય સાધુ ભગવંતોમાં જો અદ્ભુત એટલે અનહદ કોટીનો. એક વખત આઈ ગોન ટુ ઇન્ડિયા. આઈ નેવર ટોક અબાઉટ માય સેલ્ફ, બટ અમદાવાદમાં ગયેલા ત્યારે એક પરમ શ્રાવક પરમ પૂજ્ય શ્રી નૌતમભાઈ વકીલ મને સાધુ ભગવાન ને સાધુજી ભગવાનના દર્શનાર્થે લઈ ગયા. એક સાધુજી ભગવાનના ઉપાશ્રયમાં ગયા. એમનું નામ અત્યારે મને નથી યાદ આવતું. એ સાધુજી ભગવાન બહુ જ બીમાર હતા, વયોવૃદ્ધ પણ અત્યંત બીમાર, પથારી વશ. એમની શિષ્યાઓ ચારે બાજુ એમની એટલી વૈયાવચ કરે, એમના મળ મૂત્રનો પરિત્યાગ, એમને ખવડાવ, એટલું બધું વૈયા આપણે જોઈ ના શકીએ. જ્યારે એમને દેરાસર જવાનું હોય એમની પાલખી આપણી શિષ્યાઓ પડે, બોલો, કોઈ બાઈઓને રાખેલી. અને પછી મને ગૌતમભાઈએ કહ્યું કે આ તો બધી કરોડપતિની દીકરીઓ છે. આ તો 10-12 વર્ષની પહેલાની વાત છે. એટલે કે આ બધી ખૂબ જ શ્રીમંત ઘરની દીકરીઓ છે અને એ લોકો પડાપડી કરી કે ના મને લાભ આપો. બોલો, આવો વિનય ગુણ, આવી વૈયાવચ. આજે આપણે જન્મ આપેલા દીકરા દીકરી બી આપણી આવી વૈયાવચ કરશે કે કેમ? પણ સાધુ ભગવંતોમાં તો ગુરુ મહારાજ, ગુરુ ભગવાન એટલે એમના માટે ભગવાન. ગુરુનો અદ્ભુત પ્રકારનો વિનય કરે, અદ્ભુત પ્રકારની વૈયાવચ કરે. એના લઈને આજે હજી બી સાધુ સંસ્થા આટલી ઇન્ટેક્ટ અને આવી ભવ્ય છે. અને આપણા ગ્રહસ્થોના ઘર બધા ભાંગી પડ્યા, કારણ કે વિનય જ રહ્યો નહીં. નાના મોટાનો વિનય જ રહ્યો નહીં. એના કારણે પણ એટલે વિનય મૂલો ધમ્મો. પરમાત્મા મહાવીર સ્વામીએ પોતાની અંતિમ દેશના હતી, અંત સમય આવ્યો ત્યારે અંત સમયે કરુણાવંત એવા પ્રભુ વરસી ગયા, રાઈટ, મુશળધાર રીતે વરસી ગયા. કેટલા પ્રહરની દેશના આપી આવર્સ, કેટલા પ્રહર? 16 પ્રહર. આપણે કંઠમાં જયારે પૂજા કરીએ ત્યારે બોલીએ છીએ ને, 16 પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુળ, મધુર ધ્વનિ સુર નરસ સુણે, તેની ગળે તિલક અમૂલ. 16 પ્રહરથી માટે આ કંઠમાંથી આપણે દેશના વહાવી. It is mind boggling. 48 hours to talk consecutively and in a proper orderly fashion. Mind boggling.
જ્ઞાન તો છે જ, પણ આટલું બોલવું શ્રોતાઓને જે ગમે, જે એમને ઉપયોગમાં આવે, જેનાથી એમનો લાભ થાય, એટલે એવું બધું બોલવું અનબિલીવેબલ. કોઈ પણ તીર્થંકરોએ પ્રાય આવું કર્યું, 24 માંથી તો બીજા કોઈ કર્યું જ નથી, એક શાસનપતિએ જ કર્યું, રાઈટ? તો એમાં સૌથી, અને એમાં એમને આપણે જોશું વિપાક આવશે ને ધર્મ ધ્યાનમાં વિપાક, ત્યારે જોશું કે વિપાક ધર્મના વિપાકનું મેં કહ્યું છે. પણ 36 પ્રશ્નના ઉત્તરાધ્યાન સૂત્ર કોઈના પૂછ્યા વગર 36 પ્રકરણ એમને પ્રરૂપ્યા. એના 36 જે અધ્યયન પ્રરૂપ્યા એ આજે કયું આગમ છે? ઉત્તરાધ્યાન સૂત્ર નામે પ્રખ્યાત. એમાં 36 ચેપ્ટર છે. એમાં સૌથી પહેલું ચેપ્ટર કયું છે? મેં લાસ્ટ ટાઈમ કીધેલું, સૌથી પહેલું ચેપ્ટર ઇઝ વિનય. સૌથી પહેલું ચેપ્ટર, પહેલું અધ્યયન એ વિનય પર છે. બોલો, એટલે પરમાત્માને પણ લાગ્યું કે આના વગર તો બધું નકામું છે. વિનય હશે તો જ તમને જ્ઞાન જે આવશે એ તમને પચશે અને આચરણમાં ઉતરશે. બાકી વિનય વગર લીધેલું જ્ઞાન એ ખાલી લાઇબ્રેરી, going to be just information. એટલે વિનય ઇઝ અ મસ્ટ. ધર્મનો મૂળ જ વિનય છે. અને આપણે જોઈએ કે મન નમે તે સૌને ગમે. વિનય માટે શું કરવાનું છે? માન કશાયનો ત્યાગ કરવાનો. માન કેવી રીતે નીકળે? અહંકારનો ત્યાગ. સૌથી પહેલું અહંકારનો ત્યાગ, માનનો ત્યાગ થાય તો જ વિનય આવે ને. મને આનામાં ગુણોના દર્શન થાય, કોઈ પણ XY કે ભાઈ આનામાં તો આવું, તો જ હું એનો વિનય કરું ને, તો જ હું આદર સત્કાર બહુમાન અંતરના શુભ ભાવથી કરું, ઔપચારિકતાથી નહીં, પણ truly from the heart, right? You will bow down to somebody truly from the heart only if you know their true quality, if you can see their true quality. માટે જ નમસ્કાર મહામંત્રમાં પણ પહેલું પદ કયું છે? નમો વિનય ગુણને માં. અરિહંતાણમ નમો લખ્યું તો કે અરિહંત પરમાત્મા તો સૌથી ઉપર, પણ નમો કે પહેલા તમે નમો પછી અરિહંત. અને એ નમો બી કેટલી બધી વાર આવ્યું? 6 times. એસો પંચ નમુક્કારો એમાં બી છે ને નમુક્કારો, 6 times. એટલે નમો પણ 6 વાર. બોલો, 6 વાર લખવાની જરૂર. નવકાર છે તો એને થોડો પકડ શોર્ટ કરી નખાય કે લોકોને ઘડી ઘડી એકની એક વાત હું તમને કહું, તમે સાચવજો સાચવજો, ઓલા કે કેટલી વાર કહેશો તમે, રાઈટ? પણ નમો 6 વખત ટુ એક્સપ્લેન ધ મીનિંગ ઓફ નમસ્કાર અને વિનય ભાવ. વિનય આવશે તો જ કરેલી બધી ધર્મ આરાધના તમને ફળદાયક બનશે, ફળ આપશે. એટલે માન જાય પછી જ પ્રાયશ્ચિત આવે અને એના પછી જ વિનય ગુણ પ્રગટે. ઇટ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ રિલિજન. ફર્સ્ટ ચેપ્ટર ઇન ઉત્તરાયણ સૂત્ર ઇઝ અબાઉટ વિનય. એટલે મોક્ષ મહેલની આધારશિલા વિનય છે. ઇટ ઇઝ અ ફાઉન્ડેશન. સર્વ સાધનાનું મૂળ વિનય છે. સાધુ ભગવાનનું આખું માળખું વિનય પર જ ટકી રહેલું છે. વિનય ગુણના એમ્બેસેડર કોણ છે? વિનય ગુણને આપણે યાદ કરીએ તો કોણ સામે આવે? હુ ઇઝ ધ બ્રાન્ડ એમ્બેસેડર? વેરી ગુડ, ગૌતમ સ્વામી. બ્રાન્ડ એમ્બેસેડર ફોર વિનય ગુણ ઇઝ ગૌતમ સ્વામી. એમના જેવો વિનય કોઈએ આજ સુધી પ્રગટ નહીં કર્યો. પોતે 50,000 શિષ્યના ગુરુ, પણ હી વોઝ ધ મોસ્ટ હમ્બલેસ્ટ શિષ્ય. સૌથી વિનયવાન એવા શિષ્ય પોતે પરમાત્માના. બોલો, પોતાને આટલા બધા શિષ્યો, એટલે પોતે ગુરુ હતા, રાઈટ? પણ પરમાત્માના સૌથી વિનીત, બધા જ શિષ્યો વિનય કરતા હતા, પણ ગૌતમ સ્વામી જેવું વિનય કોઈએ નથી કર્યો. આ વિનયના કારણે જ એમને પોતે પોતાનું આખું જીવન પ્રભુને સમર્પિત કરી દીધું. He had done total, absolute, unconditional surrender to પરમાત્મા માટે. કેવો વિનય હતો પરમાત્મા! આપણે ગૌતમ સ્વામી બહુ વખત પહેલા લઈ ગયા છે આખું એનું જીવન ચરિત્ર. We'll take 1 or 2 examples. પરમાત્મા પોતે આવ્યા અને કહે છે કે હે ગૌતમ, તમે હાલિકને પ્રતિબોધ કરવા જાઓ. હવે હાલિક એનું નામ જ શું હતું? હાલિક કેવી રીતે નામ પડ્યું? જ્યારે એને જન્મ દીધો પછી એના મા બાપ ગુજરી ગયા, કોઈ હતું નહીં, અત્યંત દરિદ્ર. હવે આજીવિકા તો ચલાવવી પડે, એટલે બધા ખેડૂતોના ખેતરોમાં જઈ અને હળ ચલાવતો, હલાવતો. હાલિક હળ ચલાવતો, એટલે એના ઉપરથી એનું નામ હાલિક પડ્યું. કોઈ નામે પાડ્યું નહોતું એનું. બોલો, એના ઉપરથી એનું નામ પડી ગયું. હવે આવું હલકું, કારણ કે
એની પાસે બીજો કોઈ ઉપાય પણ નહોતો આજીવન. એટલે હળ ચલાવવા વાળો માણસ હવે એવો હાલિક નામનો માણસ હતો. એને પ્રતિબોધ પમાડવા માટે પરમાત્મા ગૌતમ સ્વામીને મોકલ્યો. બોલે પોતાના પ્રથમ શિષ્ય, પોતાના સૌથી જ્ઞાની શિષ્ય, જેને દ્વાદશાંગીની રચના કરી, રાઈટ, પરમાત્મા પછી એમનું સ્થાન આવે અને એ પોતે દેશના. હવે એવા મોટા મહાજ્ઞાની મહાપંડિત પંડિત શિરોમણી એવા ગૌતમ સ્વામીને આ હાલિકને પ્રતિબોધ પમાડવા માટે, આ કોઈ રાજા મહારાજા કે કોઈ પંડિત કેવા તો કોઈ હતા નહીં. તો પણ ગૌતમ સ્વામી બોલતા પણ નથી. આપણા જેવા હોય તો કે મારા શિષ્યને મોકલી દો, હવે આને વળી શું, એને તો કાંઈ બી કહે તો એને તો બધું નવું જ છે, રાઈટ, હી હેઝ નો ક્લુ. તો પણ અકેલા નથી કરતા, જી ભગવાન. પછી મનમાં પણ એવો વિચાર નથી કરતા કે હવે આવા માણસને કોઈ પીએચડી નો મોટો પ્રોફેસર હોય, મોટામાં મોટો પ્રોફેસર હોય, અને એને કહીએ કે આ કિન્ડર ગાર્ડન વાળાને 1 2 3 શીખવાડો, એને કેવું લાગે કે આ 1 2 3 તો મારા સેકન્ડ ગ્રેડ વાળો બી સમજાવી લેશે, રાઈટ. પણ આ ગૌતમ સ્વામી કોને વિચાર પણ નથી કરતા, જી ભગવાન. અને તુરંત જાય છે હાલિકને પ્રતિબોધ પમાડવા. એમની મીઠી મધુર વાણીથી હાલિક તો પ્રતિબોધ પામી પણ જાય અને હાલિક દીક્ષા લઈ લે. કે છે તો તું હવે આ બધું કામ છોડ, અને તો કે મારે તમારી સાથે રહેવાશે, તો કે હા મારી સાથે. એટલે દીક્ષા લઈ લે. પછી ગૌતમ સ્વામી કે ચાલો આપણે જઈએ. તો કે ક્યાં જવું છે? તો કે મારા ગુરુ. તો કે તમારા પણ ગુરુ? તમે તો ગુરુઓના ગુરુ છો, તમારાથી વધારે સર્વશ્રેષ્ઠ કોઈ છે જ નહીં. બોલો હાલિક એટલો પ્રતિબોધ. તો કે ના ના, હું તો કાંઈ નથી. વિનય ગુણ કેવો? હવે આ એને આટલું બધું કહે છે. તો કે ના ના, હું તો કાંઈ નથી. મારા ગુરુ જે છે એ તો સર્વશ્રેષ્ઠ છે, એની પાસે તો હું કાંઈ નથી. મારા ગુરુ ભગવાન રમણ ભગવાન મહાવીર સ્વામી, એમના આટલા અતિશય બધું એટલું વર્ણન કરે છે. એટલે હાલિક તો એકદમ જ એને પરમાત્મા પ્રત્યે અહોભાવ 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 વધતો હોય કે મારા ગુરુની વાણી. તો કે તમારા કરતા, તો કે મારા ગુરુની વાણી તો મીઠી મધુર અમૃત જેવી વાણી. 35 ગુણો છે, એમાં 34 અતિશયો છે. દેવો સુરેન્દ્રો નરેન્દ્રો મુનિન્દ્રો અસુરેન્દ્રો બધા એની સેવામાં હાજર. કે હાલિક કહે છે વાહ, આવા ગુરુને આપણે દર્શન કરીએ. અને જીવા બંને જાય છે સમવર્તન તરફ, અને ઉપર ચડી ત્યારે કહે છે કે આ કોણ? હાલિક. તો કે આ તો મારા ગુરુ, આ તો આપણા બધાના ગુરુ શમન ભગવાન મહાવીર. તો હાલિક કહે છે આ તમારા ગુરુ? તો મારે નથી જોઈતું, મારે આ દીક્ષા પણ નથી જોઈતી. એમ કરીને ઓઘોને મુપતિ ત્યાં ને ત્યાં મૂકી અને ભાગે છે કે મારે હવે આ કઈ. હવે તો ગૌતમ સ્વામી આવી ઉપર આવીને પૂછે છે કે હે ભગવાન, આવી આશ્ચર્યજનક પ્રાય આવું ક્યારે બને જ નહીં. એટલે અચ્છેરા તુલ્ય, અચ્છેરું નથી પણ કે આવું આવું બન્યું કઈ રીતે કે તમને તમારામાં કોઈ એવું પરમાત્માનું યશ નામ કર્મ હોય. દેવો નરેન્દ્રો સુરેન્દ્રો અસુરેન્દ્રો મુનિન્દ્રો બધા એમની ગોળ બેઠેલા હોય, ભમરાની જેમ, કોઈ છોડે નહીં. તો આ તો તમને જોઈને ભાગ્યું. ત્યારે પરમાત્મા પોતાના પૂર્વની વાત કરે છે કે જ્યારે હું શ્રીકૃષ્ણ વાસુદેવ તરીકે હતો, ત્યારે આ હાલિક એ પોતે સિંહ હતો, અને મેં એ હાલિકને એ સિંહના ભાવમાં મારા હાથે એના 2 ચીરા કરી નાખેલા, એને ફાડી નાખેલો. અને ત્યારે એને જે વેદના થઈ, એ વેદના આપનાર કોણ હતું? હું હતો. હવે એને અશ્વદેવ પતિ વાસુદેવે હુકમ કરેલો કે તમે જાઓ આ સિંહથી બધા લોકોની રક્ષા કરો. એટલે વાસુદેવમાં તો કેટલું બધું બળ. એટલે એને થયું કે હવે આની માટે આપણે અહીંયા આટલો વખત બેસી રહેવાનું, ચોમાસું, એના કરતા ચાલે એને જ પતાવી દો, એટલે પછી કોઈને તકલીફ જ નહીં. પણ ક્રૂરતાપૂર્વક પાડ્યો એને. એટલી એ સિંહને એના પ્રત્યે રોષ ભાવ ઉત્પન્ન, વેર ભાવ ઉત્પન્ન. અને જ્યારે સિંહ કરપડિયા મારે છે, પણ સિંહને ખેદ છે કે હું જંગલનો રાજા. કેસરી સિંહ એટલે જંગલનો રાજા, કોઈનાથી વિજય ના પામે, પોતે કોઈનાથી હારે નહીં. તો એને થાય છે કે ત્યારે વાસુદેવ તો એકદમ યુવા અવસ્થામાં, તો કે આ આવડો છોકરો હજી યુવા અવસ્થાને પણ પામ્યો નથી, એના હાથે હું મરાયો, હું કેસરી સિંહ, અને આ આવો નાનો મોટો છોકરો. ત્યારે એમનો જે સારથી હતા, એ સારથી પોતે પશુની ભાષા જાણતા હતા, અને એને આ સિંહની આંખમાં આંસુ જોયા. એટલે સિંહની બાજુમાં બેસીને કહે છે કે હે નર કે કેસરી સિંહ, તું ખેદ ન પામ. તું કોઈ સામાન્ય માણસના હાથે મોત નથી પામ્યો, તું કોના હાથે મોત પામ્યો છે? આ વાસુદેવ છે. જેમ તું જંગલનો રાજા છે, સર્વ મનુષ્યનો આ રાજા થશે. આ નરસિંહ છે. વાસુદેવને બીજું એનું ઉપનામ હતું નરસિંહ. નરોમાં સિંહ જેવો, નરો એટલે મનુષ્યોમાં સિંહ સમાન, એવો આ નરસિંહ છે.
અને એના હાથે તું મૃત્યુ પામે તો તું ખેદ ના કર. યુ હેવ નોટ ડાઈડ એટ એની એવરેજ પર્સન હેન્ડ. કોઈ મોટો હાથી હોય અને કોઈ નાનકડા ઉંદરથી મૃત્યુ પામે તો એને કેવો ખેદ થાય, અરે ઇટ્સ શેમફુલ, રાઈટ? ઇટ્સ સો શેમફુલ. એવી રીતે તો કે તું ખેદ ન કર, તું આના હાથે. એટલે એને શાતા ઉપજી સિંહને. આ ગૌતમ સ્વામી એટલે જે સારથી હતા એના આ શબ્દથી, અને એને શાતા ઉપજી એટલે એના પ્રત્યે એને રાગ થયો અને મારનાર પ્રત્યે દ્વેષ થયો. અને માટે પરમાત્મા ગૌતમ સ્વામી એટલે ગૌતમ સ્વામી પૂછે છે કે આવું બન્યું કેમ? તો કે મારાથી પ્રતિબોધ પામે. એટલે કે એ સારથી એટલું હતો અને તે એને શાતા ઉપજાવી માટે એને આ તો કે પણ મને મોકલ્યો શું કામ? હવે એને તો દીક્ષા છોડી દીધી, મને છોડી ગઈ કે તમારા જો આ ગુરુ તમારું કઈ કામ નથી, કેમ તો તમને શું મને બી. તો કે પણ તે એને જે પ્રતિબોધ પમાડ્યો, રસ્તામાં જે બધું વર્ણન કર્યું અને એની જે અહોભાવ થયા અને પ્રતિબોધ પામ્યો એટલે એ સમ્યક્ત્વને પામી ગયો. મારા એક વાર પણ દર્શન તીર્થંકર પ્રભુના અહોભાવ સાથે એક વાર પણ દર્શન કરે તો એ આત્મા સમ્યક્ત્વને પામી જાય, સમ્યક દર્શનને પામી જાય અને એના ભવચક્રના અંતની શરૂઆત થઈ જાય. બોલો, એટલે પરમાત્મા કરુણાવંત કે આ સિંહને મેં ત્યારે તકલીફ આપી હતી, મેં એને હેરાન કર્યો, તો ચાલ એને પમાડી દો, એને બોધ પમાડી દો, એના સંસારનો અંત લાવી દો. અને એના માટે ગૌતમ સ્વામી, પણ ગૌતમ સ્વામીને આ બધી ખબર જ. પણ મારું કહેવાનું શું છે કે વિનય ગુણ કેવો કે પૂછતા પણ વિચાર પણ નથી કરતા, એવો વિનય ગુણ. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ વિનય ગુણના બ્રાન્ડ એમ્બેસેડર ઇઝ ગૌતમ સ્વામી. સર્વ સમર્પણ ભાવ પ્રભુ પ્રત્યે. અને આવા વિનય ગુણને કારણે, સર્વ સમર્પણ ભાવને કારણે એમને શું થયું? બધી લબ્ધિઓ પ્રગટી. લબ્ધિઓ કે ખાલી તપથી નથી પ્રગટી, તપ તો ઘણા કરતા હોય, પણ આવા વિનય ગુણને કારણે એમને બધી લબ્ધિઓ પ્રગટી. લબ્ધિઓ ઇઝ અ બાય પ્રોડક્ટ. એમને કઈ લબ્ધિઓ પ્રગટ કરવી નહોતી, પણ લબ્ધિઓ પ્રગટી. અને આ વિનય એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે. ઉપાધ્યાય ભગવંત તો સાક્ષાત વિનયની મૂર્તિ જ હોય. જેને પણ જ્ઞાન ભણવું હોય, ભણાવવું હોય, જ્ઞાનમાં આગળ વધવું હોય, એને વિનય ઇઝ અ મસ્ટ. ઉપાધ્યાય ભગવંતનો મુખ્ય ગુણ જ વિનય ગુણ. વિનય ગુણના ભંડાર. જ્યારે ઉપાધ્યાય ભગવંતની આપણે ભક્તિ કરીએ તો આપણે વિનય ગુણ માંગવાનું. એટલે હું આ વિનય ગુણના કારણે જ ઉપાધ્યાય ભગવંત જ્ઞાન ભણે છે અને ભણાવે. આ તો આપણે ધર્મના ક્ષેત્રમાં. હવે બીજું સાંસારિક ક્ષેત્રમાં કોનો વિનય ગુણ વખણાય? કોનો ગુણ વખણાય? એકલવ્યનો. મહાભારતમાં આપણે જોયેલું જ છે ને, એકલવ્યનો. ગુરુ દ્રોણ એને ના પાડી દે છે કે તને હું નહીં શીખવાડું, પણ એની તાલાવેલી એટલી બધી હતી, તીવ્ર ઈચ્છા હતી, તો ગુરુ ભગવંતની મૂર્તિ બનાવે અને એનો વિનય કરે છે. એમ નહીં ખાલી મૂર્તિ બનાવીને પછી, એ ગુરુ ભગવંતનો એટલો અદ્ભુત વિનય કરે છે, એટલો અનહદ વિનય કરે છે કે વિનય ગુણના પ્રભાવે એનામાં એવી અજબ ગજબની બાણ શક્તિ નીકળી કે એ અર્જુનને પણ હરાવી શકો. બોલો, અર્જુનને હરાવી શકે વિનય ગુણના. ગુરુએ તો એને કઈ શીખવાડ્યું નથી, ગુરુ તો આવ્યા નથી, ગુરુએ તેના પર માથા પર હાથ પણ નથી મૂક્યો, કાંઈ નથી કર્યું, પણ વિનય ગુણના પ્રભાવે એકલવ્યમાં અર્જુનને હરાવવાની શક્તિ. બોલો, એવો વિનય. અને પછી જ્યારે ગુરુ દ્રોણને ખબર પડે છે ત્યારે એની પાસે આવે છે અને ગુરુ દક્ષિણા માંગી લે છે. બોલો, અને ગુરુ દક્ષિણામાં શું માંગી લે છે? થોડું અંગૂઠો આપી. બોલો, હવે જે ગુરુએ તો પોતે આમ તો જો તો કાંઈ કર્યું નથી, ગુરુએ તો એક સમય પણ 1 મિનિટનો ટાઈમ પણ એને આપ્યો નથી, એક સમયનો પણ સમય આપ્યો નથી. એને કાંઈ શીખવાડવાની તો વાત દૂર ગઈ, એને નથી કૃપા વરસાવી, આશીર્વાદ. ગુરુની તો ઈચ્છા પણ આની તો હવે વિનયની પરાકાષ્ઠા. એમ તો ગુરુ ભગવાન કહે છે કે ચાલ તો બધી દક્ષિણા તો તારે આપવી જ પડે. તો કે જી ગુરુદેવ, તમે કહો એ આપો. તો કે તારો અંગૂઠો કાપી દે. જાણતા જ હતા કે અંગૂઠા વગર તો કરી નહીં શકે, તો પણ હોશે બોલો પોતાનો અંગૂઠો કાપી. એટલે એવો વિનય ગુણ. વિનય ગુણનું મહત્વ કેટલું બધું એમ સમજાવવા માટે. અને વિનય ઇઝ ધ એન્ટ્રન્સ ટુ આગળના તપ માટે. એવો વિનય ગુણ. હવે આ વિનય ગુણ આવ્યા પછી તમને ગુરુ ભગવંતોમાં, સાધુ ભગવંતોમાં એમના ગુણો દેખાય, એમના ગુણો પ્રત્યે આપણને આકર્ષણ થાય, અહોભાવ થાય, આપણે ગુણો પ્રાપ્ત કરવાની તાલાવેલી જાગે. ત્યારે આપણે એમને વંદન નમસ્કાર કરી, વિનય કરીએ. અને પછી શું આવે? વૈયાવચ.
વૈયાવચ નામનો જે અભ્યંતર તપ છે ને, ત્રીજો વૈયાવચ, આ અપ્રતિપાટી ગુણ છે, એટલે આવ્યા પછી ક્યારેય જતો નથી. પછી આ વૈયાવચ માટે હવે વૈયાવચ કોની કોની કરવી થાય? વૈયાવચ કોની કોની કરશું? વેરી ગુડ, વેરી ગુડ. વૈયાવચમાં પરમાત્માની પૂજા ભક્તિ આવે, સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયાવચ, સંઘ અને સંગ્રામ માણસોની વૈયાવચ શાસનની, પછી બાળ, વૃદ્ધ, ગ્લાલ અને તપસ્વી, પછી નૂતન દીક્ષિતની વૈયાવચ. નૂતન દીક્ષિતની વૈયાવચ કેમ કરવાની? ભલે એ તો જુવાન જ હોય, પણ એનું મન આમાં સ્થિર થાય ધર્મ માર્ગમાં. વૈયાવચના પ્રભાવે આપણને કોણ મળ્યું? આજ્યની શાસનની વૈયાવચના પ્રભાવે સંપ્રતિ રાજા મળ્યા. સંપ્રતિ રાજા વૈયાવચના પ્રભાવે મળ્યા. આપણે જોઈ લે સાધર્મિકોની, માતા પિતાની, વડીલોની, જ્ઞાની ભગવંતોની સેવા, વૈયાવચનો કોમન અર્થ ઇઝ સેવા. પણ વૈયાવચ કેવા પ્રકારની કરવાની? કે સામા વ્યક્તિને અનુકૂળ આવે એવું, મને મન ફાવે એવું નહીં, સામી વ્યક્તિને અનુકૂળ આવે એવું, અને એના ધર્મના માર્ગમાં, ધર્મના કાર્યમાં એનું મન સ્થિર રહે, પ્રફુલ્લિત રહે, શાંત રહે, અને એની જે પણ તકલીફો સર્ગો આવ્યા હોય એનું ક્ષમન થાય, અને એ પોતે ધર્મમાં દ્રઢ રહે. આપણે તપસ્વીઓની વૈયાવચ કરીએ, તપસ્વીઓના પણ શરીર આપણા જેવા જ, એમને પણ કઈ બધાને કઈ એકદમ ઇઝીલી તપસ્યા ન થાય, પણ તમે એને શાખા આપ્યો, તમે એને સમજાવો કે હા બસ હવે અમારે કરવું જ છે, તો થોડાક જ દિવસ બાકી છે, હવે તો આટલું જ બાકી, એમ કરીને એનું મન પ્રસન્ન રહે, પ્રફુલ્લિત રહે. જીવ શાસનની વૈયાવચના પ્રભાવિત સંપત્તિ રાજા બહુ લાંબી કથા છે, પણ એસેન્સ કે એક ભિખારી હતો, ખૂબ જ દરિદ્ર અવસ્થામાં. એને કેટલા દિવસના ઉપવાસ થઈ ગયા, પ્રાય અલગ અલગ બુકમાં અલગ અલગ છે, પણ 3 થી તો વધારે ઉપવાસ થઈ. 3 દિવસથી બધે ઘેર ઘેર જાય છે, કોઈ એની રોટલાનો એક ટુકડો પણ નથી આપતા. રોટલાનો એક અન્નનો કોળિયો, એક અન્નનો દાણો પણ એને મળતો નથી, પાણી પણ નથી મળતું. એટલે ભૂખ, પહેલા જ કહ્યું, આહાર સંજ્ઞા એને કંટ્રોલ કરવી બહુ મુશ્કેલ છે. એટલે હવે એ તરફડિયા મારે છે. તેવામાં એની સામે જે ઘરે ભિક્ષા લેવા જાય છે કે મને કંઈ આપો આપો, એ જ ઘરના લોકો બધા દરવાજા બંધ કરે. અને જ્યારે સાધુ ભગવંતો જાય ત્યારે લોકો આવો આવો, પધારો પધારો, અને સાધુ ભગવાનને આગ્રહથી બધું આપે, હોશે હોશે સાધુ ભગવાન ના પડે તો બી. એટલે આને જોયું કે આ બધા મુનિઓને તો લાડવા અને બધું મળે છે, અને મને તો એક ટુકડો નથી. એટલે સાધુ ભગવંતોની પાછળ પાછળ જાય છે કે હે મહાત્મા, હું આટલા દિવસનો ભૂખ્યો છું, મને થોડુંક અન્ન આપો, થોડુંક અન્ન આપો, મારે હવે તો મારું તો મરણને શરણ છે મારો આત્મા. તો સાધુ ભગવંતમાં પણ કયો ગુણ છે હવે જોઈએ. સાધુ ભગવંતો, એમની કરુણા તો હતી જ, અરે રે આને બિચારાને ભોજનના એક ટુકડા માટે ફાંફા છે, પણ સાધુની ચર્યા, દિનચર્યા, એમની જે જીવનચર્યામાં સાધુ ભગવંત પોતાના પાત્રામાંથી કોઈને ના આપી શકે, ના આપી શકે. એટલે સાધુ ભગવંત શું કહે છે, અમારા ગુરુ મહારાજને આવીને કીધું. હવે એમ નથી કહેતા કે ભાઈ તને નહીં મળે, અમારી તો જીવનચર્યામાં અમે કોઈને આપી જ ન શકીએ. હવે ઇટ ઇઝ અ ગિવન થિંગ. આ તો ફંડામેન્ટલ એ લોકોનું છે કે ભાઈ પોતાના પાત્રમાંથી, એટલે કે હવે આપણે થોડી દીક્ષા લેવાનો ભિખારી છે, પણ એવું બી નથી બોલતા કે જે મારા ગુરુને આવીને તું વાત કર. બોલો કેટલો વિનય, કેટલો વિનય. હવે આ તો સાદી અમથી વાત હતી, પછી ના તું અમારા ગુરુને આવીને વાત કર. એટલે આ જાય છે ગુરુ પાસે. કયા એક જ આશય હતો. આશય શું હતો કે મને ખાવા મળે એટ એની કોસ્ટ. જે એકદમ ભૂખનું દુઃખ તો જેને સહન કર્યું હોય એને જ ખબર પડે, એને જ ખબર પડે. આપણા તો ઉપવાસમાં કોઈ માલ નથી, કારણ કે આપણને ખબર છે ઉપવાસના પારણે મને મળવાનું છે. એટલે અમારો ઉપવાસ ઇઝ એકચ્યુઅલી નોટ એન ઉપવાસ, નોટ અ તપ. હવે આ તો જે દુઃખ આને સહન કર્યું એને જ ખબર. એટલે જાય છે સાધુ એમના ગુરુ દોડતો હતો, અને ગુરુ ભગવાનના પગમાં આરોપીને ખૂબ કરગરે કે બસ મને હવે ખાવા માટે, તો કે તારે દીક્ષા લેવી પડશે. તો કે હું એ પણ કરવા, બોલો જૈન ધર્મની કાંઈ ખબર નથી, કેવળ ખાવા માટે, તો કે હું એ પણ કરવા તૈયાર છું. ગુરુ ભગવંતે એનું કપાળ જોયું, એનું લલાટ જોયું. ગુરુ પણ જ્ઞાની હતા, વિશિષ્ટ જ્ઞાની. એટલે કહે છે આને દીક્ષા આપી, તરત ખાવા માટે, પણ એની દીક્ષા આપી, અને આ દીક્ષા લઈ લે. હવે જેવી દીક્ષા લીધી, આમ તો દીક્ષા લો એ દિવસે તમારે આહાર ન કરવાના, તમારે તપજો, પણ આને વિશિષ્ટ પ્રયોજનના કારણે ગુરુ ભગવંતે કે આહાર આપો.
એને ખવડાવો. એને બીજા બધા સાધુઓ પણ હવે એમને શું થયું કે આ અમારો સહબંધુ છે અમારો, એટલે સાધુ તરીકે એને બધું ભોજન આપે છે કે તું ખા. હવે આને તો એની લાઈફમાં જોયું હું આવું બધું ભોજન, એની જિંદગીમાં ક્યારે આવું ભરપેટ ભોજન, એટલે એ તો ખૂબ ખાય છે. અને ખાય છે એટલે એને હવે જે પેટમાં કાંઈ પડ્યું જ ન હોય એમાં તમે ઉનોદરી ઇઝ અ મસ્ટ, પણ હવે એમાં આટલું બધું ઠાંસી ટાંકીને ભરો એટલે એને પેટમાં સખત દુખાવો ઉપડે અને ખૂબ દુખાવો ઉપડે છે. એટલે પછી તરફડિયા મારે. એટલે બધા સાધુ ભગવંતો એની વૈયાવટ. હવે સાધુ ભગવંતો શું કરે છે, કોઈ સાધુ મને એમ થાય કે વિનય ગુણ કેવા એમ નથી કેતા કે ખવડાવી છે ખાધું તો પછી આવું જ થાય ને, બોલો બધા એની. અને જે શેઠિયાઓના ઘરે એ ભીખ માંગવા જતો હતો, એ શેઠિયાઓને ખબર પડી કે કોઈ સાધુ બહુ બીમાર છે. ગુરુ ભગવંત કેવડાવ્યું કે કોઈ સાધુ બહુ બીમાર પડ્યા, એટલે બધા શેઠિયાઓ પોતાની દવાઓ લઈને, અને એ બધા શેઠિયાઓ આના પગે ચંપી કરે છે, માલિશ કરે છે, બધું કરે, એની વૈયાવટ કરે છે. બોલો, એમ નથી જોતા કે આ તો ઈ જ હતો ખાવા માટે દીક્ષા લીધા કે ખરો સાધુ છે. આટલી પણ એ લોકો એ સાધુનો વેશ છે, સાધુ જ કહેવાય, એની વૈયાવટ કરે. ત્યારે આને એમ થાય છે કે આવું જીન શાસન, આવો અધર્મ, કે એક સાધુના વેશનું આટલું બધું મહત્વ. મેં તો ખાવા માટે વેશ પહેર્યો, મેં તો પેટ ભરવા માટે વેશ, મારામાં તો એવા કોઈ ભાવ છે, મારામાં તો એવું કોઈ જ્ઞાન પણ નથી ભાવ, અને મારી આટલી વૈયાવટ કરે છે આ લોકો. અને બધા એની એટલી બધી વૈયાવટ કરે છે, અને એની નમસ્કાર મહામંત્ર સંભળાવે છે, અને એની શાતા ઉપચાર, એને સમાધિ મરણ પ્રાપ્ત કરાવે. અને એના કારણે એને જે અહોભાવ ઉત્પન્ન થયો, જેની શાસન ગુરુ ભગવંતો, સાધુ સમુદાય, શાવકો બધા પ્રત્યેની, અને એના કારણે સમાધિ મૃત્યુ પામીને એ પોતે સંપ્રતિ રાજા તરીકે બીજા ભાવમાં જન્મ લે છે. એટલે સંપ્રતિ રાજાની ઉત્પત્તિનું કારણ તો આ વૈયાવટ હતું, બધાએ કરેલી વૈયાવટ, રાઈટ? એટલે એવો આ અજબ. તમે કોઈને શાખા ઉપજાવો, તમને ખબર નથી કે એના પરિણામો કેટલા વધશે અને એનો આત્મા ક્યાં પહોંચશે. એટલે વૈયાવટ એ અપ્રતિપાતી ગુણ છે. અને અવસરે મેં લાસ્ટ ટાઈમ કીધેલું, ઇટ્સ નોટ ઓલવેઝ, પણ અવસરે જ્યારે જરૂર પડે, પોતાના સાધુ સમુદાયમાં કદાચ કોઈ બીમાર હોય તો અવસરે સાધુ ભગવંતના જીવનનું પ્રાણ શું છે? સાધુ જીવનનું પ્રાણ શું છે? તપ. પણ તપમાં કયો તપ? વેરી ગુડ. તપ પણ તપમાં કયો? સ્વાધ્યાય રૂપી તપ. આખો સાધુ ભગવંતે સ્વાધ્યાય કરવાનો, પણ અવસરે જ્યારે જરૂર પડે તો સ્વાધ્યાયને પણ ગૌણ કરી અને વૈયાવટ કરાવે. એટલે ત્યારે આ વૈયાવટ ગુણ ચડી જાય, કોઈ બીમાર હોય તો, કે કોઈને જરૂર હોય તો. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, પ્રમુખનું વૈયાવટ ન કીધું આપણે અતિચારમાં બોલીએ, એટલે આવા કોઈ પ્રસંગ હોય તો સ્વાધ્યાયને પણ ગૌણ કરીને વૈયાવટ કરાવે. અને સ્વાધ્યાય તો બીજ છે, પણ વૈયાવટ એનું ફળ છે, દેટ ઇઝ અ ફ્રૂટ. એટલે આ વૈયાવટ તો અપ્રતિપાતી ગુણ છે. અને એમાં આપણે લાસ્ટ ટાઈમ સેવામૂર્તિ નંદીશનનું બહુ અદભુત કથા લીધી, whoever wants can listen to it. સેવામૂર્તિ નંદીશન. અને વૈયાવટ કરતા ભાવ કેવો હોવો જોઈએ કે મને મારા કર્મ નિર્જરામાં અને સહાય કરી, એ મારા પરમ ઉપકારી છે, આવા સાત્વિક ગુણથી અમારી કરેલો તપ એ સાચો તપ કહેવાય. હવે વૈયાવટમાં હવે બીજા બધા કોણ હોય? આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ્ય એટલે નૂતન દીક્ષિત, જ્ઞાન, ગણ, કુળ, સંઘ, સાધુ અને સાધર્મિક, આ 10 જણની વૈયાવટ શાસ્ત્રમાં કહેલી છે. એટલે આ વૈયાવટ કરો પછી તમે ગુરુની વૈયાવટ કરો, એટલે ગુરુ ભગવંત તમારામાં પાત્રતા જોવે. આપણે નૈસારનું એક્ઝામ્પલ લીધેલું કે નૈસારે કેવી સાધુ ભગવંતોની વૈયાવટ કરી, પછી એનામાં બધા પાત્રતા જોઈએ, એનામાં ઔદાર્ય ગુણ, એનામાં સંવેદના ગુણ, બધું જોયું. નૈસાર એટલે ભગવાન મારું સ્વામીનો પહેલો ભાવ, એટલે એમાં બધા ગુણો જોયા. એટલે પછી મુનિ ભગવંતે એને ધર્મનો ઉપદેશ આપ્યો. સેમ થિંગ હેપન્સ ઇન ઋષભદેવ ભગવાન ચરિત્ર. ઋષભદેવ ભગવાનનો પણ પહેલો ભાવ કેવો હતો? ધનના સાધવાનો. તીર્થંકરનો આત્મા હતો. જૈન ધર્મમાં જન્મ લીધો નથી, જૈન ધર્મની ખબર પણ નથી. પોતે પોતાના ગામથી, આઈ થિંક શ્રીથી કેવું કંઈક નગર હતું, ત્યાંથી પોતે વસંતપુરનું જવાના, પોતાના વ્યવસાયના અંગે, પોતાના ધંધાના અંગે. તેને થયું કે આટલો લાંબો માર્ગ છે તો હું બીજાને સાથે લઈ જાઉં, પરોપકાર. એટલે ફ્રી ઓફ કોસ્ટ બધાને પોતે ઉદ્ઘોષણા કરાવે છે આખા નગરમાં કે જેને આવવું હોય તો વસંતપુર મારી સાથે આવો.
જેની પાસે કપડાં નહીં હોય તો હું કપડાં આપીશ, આહાર નહીં હોય તો હું ભોજન આપીશ, એમને રહેવા માટે હું જગ્યા કરી આપીશ, માર્ગમાં જંગલમાંથી આ જવાનું આપ્યો, જંગલમાં હું તમારી રક્ષા કરીશ, જંગલની બહાર પણ ચોર લૂંટારાઓ હું તમારી રક્ષા કરીશ અને તમને હેમખેમ સુખપૂર્વક વસંતો પહોંચાડીશ. બોલો, ફ્રી ઓફ કોસ્ટ. હવે આવી ઉદ્ઘોષણા કરે છે ત્યારે સાધુ ભગવાન કોઈની સાથે જોડાય છે. સાધુ ભગવાન કહે છે કે હે ધનના, અમારે તમારી સાથે આવવું છે તો કે ખુશીથી આવો. એને ખબર નથી જૈન મુનિ, ખુશીથી આવો, આપની હું અદ્ભુત સેવા કરીશ અને આપને હેમખેમ પહોંચાડી દઈશ. ત્યારે જ કોઈ એક એનો માણસ બધા પાક્કા કેરીના ફળ લઈને આવ્યો, આમ્રફળ. તો કે છે મહાત્મા, તુરંત જ એને શું થાય છે, ઓલો આને આપે છે, એનો માણસ ધન્નાને આપે છે. તો એ મહાત્માને કે લ્યો આપ. તો કે છે ના ના, અમે તો જૈન મુનિ છીએ. તો કે તમને આ, તો કે આ તો સચિત ફળ છે. કેમ કે ઓહો, તો કે અમને તો સચિત ફળ ના કરપે, અમે તો એનો સ્પર્શ પણ નથી કરતા. તો કે છે ઓહો, આ તો તમારું કોઈ દુષ્કર તપ છે. તો કે છે અમે તો સચિત ફળના ત્યાગી, અનંતકાયના ત્યાગી. તો કે એ પોતાના રસોઈયાને બોલે કે આમને જે યોગ્ય હોય એવું તું ભોજન રોજ તૈયાર કરજે. તો ગુરુ ભગવાન કહે છે ના ના, અમારા માટે કરાયેલું ભોજન પણ અમને ન કરશે. તમારું તો કોઈ દુષ્કર અજબ ગજબનો અધર્મ છે. તો કે તું ચિંતા નહીં કર. પણ એ કહે છે ના, હું તમારું ધ્યાન રાખીશ. અને એમ કહીને સાધુ ભગવાનને સાથે લઈ છે. અને કથા તો બહુ લાંબી છે, બહુ લાંબો. પેલા એક ઋતુ પસાર થાય છે, પછી બીજી ઋતુ પસાર થાય, વરસાદની મોસમ, વર્ષા ઋતુ આવે છે, ત્યારે પછી જંગલની અંદર બધો પડાવ નાખે, કારણ કે આગળ ચલાય એમ જ નહોતું. એટલે પછી મહાત્મા માટે ઉપાશ્રય જેવું બંધાવે છે એના માણસો. ખૂબ એના બધા સેવકો હતા. અને પછી સવારે કોઈક આવીને કહે છે કે અરે તું તો તારા કામમાં એટલો મશગુલ છે તે મહાત્માઓનું તો ધ્યાન પણ નહીં રાખે. કોણ મારા સંઘમાં કોનું ધ્યાન ન હોય, તો બધાનું ધ્યાન. પછી ખબર પછી કે મેં મહાત્માઓનું ધ્યાન નથી રાખ્યું. જઈને પહેલા મહાત્મા પાસે પોતે નમ્ર ભાવે પોતે પોતાના અપરાધી ક્ષમા માંગે, પ્રાયશ્ચિત. કે અરે રે મહાત્મા, મેં તો તમને લીધા મારી સાથે મોટી મોટી વાત, પણ હું તો એક દિવસ તમને જોવાય નથી આવે મારા કામમાં. તો એટલે પ્રાયશ્ચિત નામનો હતો. પછી વિનય કરી કે હે મહાત્મા, મને ક્ષમા કરો, ક્ષમા કરો. તો ગુરુ ભગવાન તો કેવા હોય, ક્ષમાશીલ જ હોય. કે તારો કોઈ દોષ નથી, ચિંતા નહીં કર. તો કે પણ મેં તમારી કોઈ સેવા નથી. તો કે તારા માણસોએ અમારી સેવા કરી, તારી જ સેવા કરી. માર્ગમાં ચોર લૂંટારાઓ જંગલી પશુઓથી અમારી તમે રક્ષા કરી, એ સેવા જ છે, તું ચિંતા નહીં કર. એટલે કે છે કે ના, પણ હવે તમે મને લાભ આપો. એમ કરીને આગ્રહપૂર્વક ગુરુ ભગવાન કહે છે બસ તમે હવે મને આજે તો કંઈક લાભ આપો, હું જવાનો જ નથી. એટલે એનો આ તીવ્ર સંકલ્પ અને એનો આગ્રહ જોઈએ. મુનિ ભગવાનને કઈ જરૂર નહોતી, પણ બે મુનિઓને મોકલે છે. અને ધનના શું ઓરાવે છે, મુનિને પોતાના આવાસમાં લઈ જાય. સવારનો સમય એટલે કઈ હતું બી નહીં. મુનિને તો ઘી હતું, તાજું ઘી. મુનિ ભગવાનને કહે છે આપને આ કલ્પે. મુનિ ભગવાનને તો કોઈ સ્પૃહા હતી નહીં, પણ આની આવી તીવ્ર ઈચ્છા એના મુનિ ભગવાન તો ગોચરી માટે નીકળે છે આપણા, આપણને લાભ થાય એના માટે, પોતાને માટે નહીં. એમને તો ન મળે તો તપ થાય, પણ આપણા માટે. એટલે મુનિ ભગવાન તો કહે છે આ અમને ખપશે એમ કરીને. અને આ ધનના સાધવા એટલો ભક્તિ ભાવપૂર્વક, ઉલ્લાસપૂર્વક, ઉત્સાહપૂર્વક, પ્રસન્નતાપૂર્વક રોમાંચિત થઈ અને પોતે મહાત્માના પાત્રમાં ઘી ઓરાવે છે. ઘી નથી ઓરાવતો, પોતાનો શુભ ભાવ ઓરાવે છે. એટલો સુંદર એનો ભાવ, રોમાંચિત થઈને, હર્ષિત થઈને, પુલકિત થઈને પોતે મહાત્માને ઘી ઓરાવે છે. અને એના કારણે એમને ત્યારે શું થયું, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે એને ગુરુની વૈયાવત કરી અને પછી રાત્રે હવે એનું જોડાણ થઈ ગયું. એને જોયું કે ગુરુ ભગવાન તો કેવા નિષ્ઠુર હોય છે, કોઈ વસ્તુની એમને અપેક્ષા નથી. ગુરુ ભગવાન તો પોતાના સ્વાદ, એટલે એને બહુ ગમી ગયું ગુરુ ભગવાનની દિનચર્યા. રાત્રે ઈશાનના પોતાનું બધું કામ, અને ગુરુ ભગવાન ત્યારે એને સ્વાધ્યાય કરાવે. રાત્રા જાય છે ત્યારે આપણે ધનના શાસ્ત્રમાં જૈન હતા નહીં, ત્યારે ગુરુ ભગવાન ધર્મનો ઉપદેશ આપે, ધર્મનું મર્મ સમજાવે. અને આ ધર્મ આ ધન્નાને રૂચી જાય છે, ખૂબ જ હૃદય સુધી, અને એનું આત્મસાત થઈ જાય. અને ધનના અંગાર પછી ત્યાર પછી શ્રાવક બને, ધનના સાધવા, ધનના સાધવા. એટલે એવી રીતે આ વૈયાવત કરી હોય તો સ્વાધ્યાય નામનો ગુણ. પછી તમે આગળ આપતા તમે ગુરુ ભગવાનની વૈયાવત કરો ત્યારે ગુરુ ભગવાન તમને પોતાના સ્વમુખે સ્વાધ્યાય કરાવે. સ્વાધ્યાય પણ તપ છે.
એટલે સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે કોને કેવું? જેનાથી આત્માનો વિકાસ થાય તે જ સ્વાધ્યાય. આત્મ સ્વરૂપને પામવા જરૂરી અધ્યયન તે જ સ્વાધ્યાય. આત્માને કેન્દ્રમાં રાખી અને અધ્યયન કરવું, વિચારણા કરવી, તેનું નામ જ સ્વાધ્યાય. એટલે કેન્દ્રમાં શું છે? આત્મા, આત્માનું હિત, આત્માનું કલ્યાણ, એને કેન્દ્રમાં રાખીને કરેલું અધ્યયન એને સ્વાધ્યાય કહેવાય. સ્વ અધ્યયન. ગુરુ કૃપા વગર જ્ઞાન ન પરિણમે. એટલે ગુરુ કૃપા વગર જ્ઞાન એ અજ્ઞાન જ છે, અને જ્ઞાન એ વિદ્ધતા છે, એટલે આત્મકલ્યાણ સધાતું નથી. એટલે ગુરુ કૃપા ઇઝ અ મસ્ટ. અને આત્મહિતને લક્ષક પૂર્વક જીન આજ્ઞાની મર્યાદા જાળવીને વિનયપૂર્વક ગુરુ મુખે જે સૂત્ર અર્થની વાચના લેવામાં આવે તેની વાચના નામનું પ્રથમ સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાયના 5 પ્રકાશમાં વાચના. વાચના એટલે ગુરુ મુખે, ગુરુનું અત્યંત બહુમાન વિનય કરી અને પછી ગુરુ મુખે જે તમે વાચના લો, એ જે ગુરુ ભગવાન સ્વાધ્યાય કરાવે એની વાચના કહેવાય. વાચન એટલે આ આત્મવિકાસ, જેનાથી આત્મવિકાસ થાય એ જ સ્વાધ્યાય. એટલે આત્મ સ્વરૂપને પામવા માટે જરૂરી અધ્યયન તે સ્વાધ્યાય. હવે તમે ગુરુ મુખે જે શ્રવણ કરો, ધનના સાથવાય ગુરુ મુખે વાચના લીધી, રાઈટ? પછી હવે આ વાચના તમને હૃદયસ્થ થઈ ગઈ હોય, આત્મસ્થ થઈ ગયો, અને તમને ખૂબ રુચિ ગયો, ગમી ગઈ હોય, પછી તમને એમાં ક્વેશ્ચન્સ ઉભા થાય, રાઈટ? તો જ હવે આપણને કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ જ ન હોય, આપણે શું ક્વેશ્ચન? કોઈ મને આફ્રિકાની કઈ વાત કરે, મને કઈ ઇન્ટરેસ્ટ જ નથી આફ્રિકાની વાત, તો શું ક્વેશ્ચન ઉત્પન્ન થવાના? પણ મને ધર્મના આ ભાગમાં ઇન્ટરેસ્ટ છે, રુચિપૂર્વક મેં સાંભળ્યું, તો મને ક્વેશ્ચન થશે ને. હા, એટલે એના પછી કયો આવે? પૃચ્છના. વેરી ગુડ. પૃચ્છના નામનો બીજો સ્ટેપ. હવે આપણે શાસ્ત્રમાં જોઈ ગયેલા, we have time till 12:30, right? તો યોગ ભોગ રાજાના દરબારમાં એક માણસ આવ્યો 3 પુતળીઓને લઈને. હા, અને પછી ભોજ રાજાના દરબારમાં 3 પુતળીઓ આઈડેન્ટિકલ, એમનો હાવ ભાવ, રૂપ, શૃંગાર, બધું, એમના વસ્ત્ર, આભૂષણો, દેખાવ, બધું 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 ટોપ ટુ બોટમ આઈડેન્ટિકલ, એમની હાઈટ, વેટ, બધું આઈડેન્ટિકલ. અને કે પહેલી પુતળીની કિંમત 100 સોનામાં, બીજીની 1000, ત્રીજીની લાખ. તો કહી દો. એટલે ભોજરાજાએ બધી જોઈ, બધી એક સરખી, મટીરિયલ પણ એક સરખું. તો વિચારમાં પડ્યા કે આની કિંમતમાં કેમ આટલો ફરક? આપણે શોર્ટમાં લઈ લે. મંત્રીને બોલાવ્યા અને મંત્રીએ સળિયો નાખ્યો, એક કાનમાં નાખ્યો તો બીજા કાનમાંથી નીકળી ગયો, એટલે કે આની કિંમત 100 સોનામાં. બીજીમાં કાનમાં નાખ્યો તો મોઢામાંથી નીકળ્યો, આની કિંમત 1000, અને ત્રીજા કાનમાં અંદર ગયો તો આની લાખ સોનામાં. એટલે જે એક કાનથી સાંભળીને બીજે કાને કાઢી નાખી, એની કોઈ કિંમત જ નથી. તમે કાં તો બોલીને કાઢી લો તો પણ એની એવી કિંમત, પણ હૃદયસ્થ થઈ જાય વાચના તો એની કિંમત. આ જ વાચના ફળ આપશે, અને આવી જ વાચના આત્માનું કલ્યાણ સાધવામાં તમને હેલ્પ કરશે. એટલે વાચના પછી પૃચ્છના, શાસનની સ્થાપના જ પૃચ્છના નામના સ્વાધ્યાયથી થઈ. આમાં તો ઘણું બધું છે. પૃચ્છનામાં પહેલા 2 ગણધર સિવાય બીજા બધા ગણધરો કેમ આવ્યા? પરમાત્માને પ્રશ્ન પૂછ્યો, એમને સંશય હતો. they had a doubt, each ગણધર had a doubt. ગૌતમ સ્વામીને શું સંશય હતો? આત્મા છે કે નહીં. પછી ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ, જે અગ્નિભૂતિને બીજો સંશય હતો, વાયુભૂતિને સંશય હતો. ઇન્દ્રભૂતિ ને અગ્નિભૂતિ તો પરમાત્મા સાથે વાદ કરવા, પણ સંશય હતો, પરમાત્માએ સંશયનું નિરાકરણ કર્યું. પછી બીજા બધા ગણધરો તો એમ જ આવ્યા, અને એમના સંશયો નષ્ટ થતા સંઘની સ્થાપના થઈ. પછી આ 11 ગણધરો પરમાત્માને પાસે ઉભા રહી અને પરમાત્માને પ્રદક્ષિણા આપીને પછી વંદન નમસ્કાર કરે, વિનય, અને પછી પૂછે છે કે હે ભગવાન, કિમ તત્વમ? ત્યારે ભગવાન શું કહે છે? પહેલા ઉપનયવા, બધું ઉત્પન્ન થાય. પછી વિચારે છે કે ઉત્પન્ન થાય પછી, એટલે ફરી આર્ગ્યુમેન્ટ નથી કરતા કે બધું જેવું અત્યારે કહી દો ને, પણ એવું કાંઈ નહીં. ઉપનયવા, પછી ફરી પ્રદક્ષિણા આપે છે અને પૂછે છે હે ભગવાન, કિમ તત્વમ? તો હવે ભગવાન શું કહે છે? વિગમયવા. આપણા જેવા તો પહેલા જ કહી દેવું. એટલે હવે ખબર પડી કે જે બધું ઉત્પન્ન થાય છે એનું વિનાશ પણ, તો કે બધું વિનાશ થઈ જશે. એટલે ફરી પાછો પ્રદક્ષિણા આપી વંદન નમસ્કાર કરીને પૂછે છે ભગવાન, કિમ તત્વ? તો કે છે ધ્રુવૈવા. એટલે હવે એમને બધો બોધ થઈ ગયો, અને આ ત્રિપદીના નામથી પ્રસિદ્ધ થાય. ક્વેશ્ચન પૂછ્યા, એનો આન્સર ઇઝ ત્રિપદી. અને આ ત્રિપદી
ના ફળ સ્વરૂપે ગંધર્વ ભગવંતો આ કેવા કહેવાય? બીજ બુદ્ધિના ધણી. બીજ બુદ્ધિ એટલે ખેતરમાં તમે બીજ વાવો, ઢગલા બંધ અનાજ, એટલે આ ખાલી બીજ જ હતા, રાઈટ? ઉપને એવા વિગમે એવા ધ્રુવે એવા બીજ, જસ્ટ સીડ્સ. એમાંથી એટલા જ્ઞાનના ફુવારા નીકળ્યા, કેપ વોઝ લિફ્ટેડ ઓફ, અને એટલા બધું જ્ઞાન એમનો ક્ષયક્ષમ થઈ ગયો. અને ત્યાં ગંધર્વોએ દ્વાદશાંગીની રચના કરી. દ્વાદશાંગી કેટલું વિશાળ જ્ઞાન, એની કમ્પોઝ to learn, to read, write, understand, learn is difficult, but to compose is even more. એટલે આખા શાસ્ત્રની સ્થાપના કૃષ્ણા નામના સ્વાધ્યાયથી. અને ગૌતમ સ્વામી ઇઝ અનધર એક્ઝામ્પલ, એમ્બેસેડર ફોર કૃષ્ણા. કેટલા પ્રશ્ન પૂછ્યા? વેરી ગુડ. 36,000 પ્રશ્ન પૂછ્યા. 36,000 પ્રશ્ન. દ્વાદશ અંગીના રચયિતા, બોલો હવે. અને એનું આખું આગમ થઈ ગયું ભગવતીજી સૂત્ર. એટલે પૃચ્છના નામનો સ્વાધ્યાય એટલો બધો ઇમ્પોર્ટન્ટ. પણ તમે વાંચના બરાબર લીધી હોય, પચાવી હોય, આત્મસાત કરી હોય તો કૃષ્ણ આવે ને, તો કૃષ્ણ ક્યાંથી આવવાની? એટલે પૃચ્છના પછી વાંચના, પૃચ્છના પછી પરાવર્તના. પરાવર્તના એટલે રેપિટેશન. પરાવર્તના એટલે રીકેપિચ્યુલેશન. એટલે જે તમે સાંભળ્યું, જે તમે વાંચ્યું, જે સંશયો નષ્ટ થાય, ટુ કન્ટિન્યુ ટુ કોન્ટમ્પ્લેટ ઓન ઇટ, એનું રિપિટેશન કરવાનું, ટુ રિપીટ ઇટ એન્ડ રિપીટ ઇટ. આપણે રિપિટેશન નથી કરતા, માટે સૂત્રો ભૂલાઈ જાય છે ને. બધાની કમ્પ્લેન, સ્ટાન્ડર્ડ કમ્પ્લેન શું છે? સૂત્રો યાદ નથી રહેતા. હવે સંસારમાં કમ્પ્લેન છે, સંસારની બધી વસ્તુ યાદ રહે છે, તો આ કેમ ભૂલાઈ જાય છે? ધેર ઇઝ નો રેપિટેશન. ઇન્ટરેસ્ટ પણ ઓછો છે અને રેપિટેશન પણ નથી. તો આનું કેમ મહત્વ છે કે તમે રેપિટેશન કરો તો એના સંસ્કાર પડે આત્મામાં. આત્મામાં સંસ્કાર પડે અને ઇટ ગેટ્સ ઇમ્પ્રિન્ટેડ, એટલે તમે ભૂલી ના જાઓ. એટલે વાંચના, પૂછના, પરાવર્તનાથી પદાર્થ આત્મસાત થઈ જાય છે. પરાવર્તના નામનો સ્વાધ્યાય પણ આત્મલક્ષીને બનીને કરાય તો જ અભ્યંતરમાં એનો સમાવેશ થાય છે. એટલે ઇટ ઇઝ અ રીકેપિચ્યુલેશન, રેપિટેશન, પુનરાવર્તન. અને પરાવર્તન કર્યું હોય પછી અનુપ્રેક્ષા આવે. ધીઝ ઓલ ફોલ ઇન અ ઓર્ડર. ધેર ઇઝ અ સિસ્ટમેટિક ઓર્ડર. ચોથું અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા ઇઝ અનુપ્રેક્ષા. અનુ એટલે પાછળથી, અનુ, અને પ્રેક્ષા એટલે પ્રકર્ષથી જોવું, પાછળથી પ્રકર્ષથી જોવું. રેટ્રોસ્પેક્શન. whatever you learned, heard, read, whatever you absorbed, whatever questions you asked, now you contemplate on it. It is an even deeper form of સ્વાધ્યાય કે તમે અનુપ્રેક્ષા કરો. અનુપ્રેક્ષાથી તત્વનો ઊંડો અને વિશાળ બોધ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મ તત્વનો જે ઊંડો અને વિશાળ બોધ છે એ અનુપ્રેક્ષાથી પ્રાપ્ત થાય છે. અને આધ્યાત્મ પરિણતિનો અત્યંત વિકાસ થાય છે. અને આના વડે આત્મા અંતર્મુખ બને છે. અને આ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. ધ્યાનમાં સહજતાથી પ્રવેશ થઈ શકાય છે. એટલે આ અનુપ્રેક્ષા અત્યંત ઉપયોગી છે. અનુપ્રેક્ષા જેને કરી હોય એ જ ધ્યાન કરી શકે. એટલે અનુપ્રેક્ષા એ ચિંતનનો ઊંડો પ્રકાર છે. જેમ જેમ ચિંતનમાં ઊંડા જાય તેમ તેમ ચિંતનીય પદાર્થો એને પોતાને સમજાતા જાય. એટલે આ અનુપ્રેક્ષા પછી જ ધર્મકથા આવે. એટલે વિનય વૈયાવશ દ્વારા વાચના, પૂછના, પરાવર્તના બરાબર કરી હોય, અનુપ્રેક્ષા રૂપ અપૂર્વ સ્વાધ્યાય દ્વારા તત્વને તમે આત્મસાત કર્યો હોય, પછી જ ધર્મકથા કરે તો જ આ કથા બોધદાયક, ફળદાયક બનીને કર્મની નિર્જરા કરાય. એટલે જેને અનુપ્રેક્ષા કરી હોય એ જ આત્મા હવે ધર્મકથા કરવાને, સાંભળવાને, અનુભવવાને લાયક બને. તો જ ધર્મકથા તમને ફળરૂપે થશે, તમે અનુપ્રેક્ષા કરી હોય તો. એટલે આ અનુપ્રેક્ષા એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. એટલે આ સ્વાધ્યાય ધર્મકથા એ સર્વશ્રેષ્ઠ કથાનો યોગ. ધર્મકથા એટલે પુનરાવર્તન કર્યું પછી ધર્મકથા એ સર્વશ્રેષ્ઠ છે સ્વાધ્યાયમાં, 5માં. અને સર્વશ્રેષ્ઠ કથાનો યોગ કયો છે? આપણા શાસ્ત્રમાં ઘણી બધી, આઈ થિંક 36,000 ઘણી બધી કથાઓ છે. ઘણી બધી. એમાં સર્વશ્રેષ્ઠ કથાનો યોગ કયો છે? વીર ચરિત્ર. વીર ભગવાનનું જે જીવન ચરિત્ર છે એ સર્વશ્રેષ્ઠ કથાનો યોગ છે. એમાં દ્રવ્યાનો યોગ, ગણિતાનો યોગ, ચરણ કરનાનો યોગ,
કથાનો યોગ બધું આવી ગયું, કર્મવાદ બધું એની અંદર આવી ગયું. એટલે આ વીર ચરિત્ર એ મોટો ખજાનો છે. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ટ્રેઝર ધેટ વી હેવ આત્માના ઉત્થાન માટે. એટલે એના એક એક પ્રસંગો આપણને જાગૃત કરવા માટેના છે. એટલે ઇટ ઇઝ ધ ટોપ નોચ, સર્વશ્રેષ્ઠ, વિશેષ, સુંદર, લાયક જે કોઈ હોય કથાનો યોગ તો વીર ચરિત્ર છે, સ્પેશિયલી ઇન ધીસ મટીરિયલિસ્ટિક વર્લ્ડ. એટલે આ આપણે એની કથા નહીં લઈએ એટલે કથાનો યોગ, ધર્મકથા. એટલે સ્વાધ્યાયમાં શું છે, આત્મલક્ષ્ય જ મોક્ષ હોય છે. સ્વાધ્યાય એ પરમો તપ. શાસ્ત્રકાર શું કહે છે? સ્વાધ્યાય એ પરમ તપ છે, સર્વશ્રેષ્ઠ. સ્વાધ્યાય તે પરમ તપ છે. આત્માને કેન્દ્રમાં રાખીને અધ્યયન વિચારણા કરવામાં આવે એનું નામ સ્વાધ્યાય. ગુરુ મુખેથી મેળવેલું જ્ઞાન જ આત્મ વિકાસમાં ઉપયોગી બને છે. એટલે પરાવર્તનાથી જ્ઞાનના સંસ્કારો પડે, પછી પરાવર્તના કરી પછી તમે અનુપ્રેક્ષા કરો, અને પછી સમગ્ર આરાધના માત્ર નિર્જરા અને આત્મશુદ્ધિ માટે જ કરવાની છે. એટલે આ આખો સ્વાધ્યાય શાને માટે કરવાનો છે? આત્માની શુદ્ધિ માટે, આત્માને લક્ષ્યમાં રાખી કર્મની નિર્જરા માટે સ્વાધ્યાય નામનો સર્વોત્કૃષ્ટ તપ. આનાથી વધારે ઉત્તમ તપ કોઈ નથી. માટે જ પરમાત્મા દિવસના 2 પ્રહર શું કરે છે? દેશના આપે છે. દેશના એ વાચના નામનો સ્વાધ્યાય, એના પછી ગૌતમ સ્વામી જેવા ગણધરો કે બીજા જે બધા પ્રશ્નો, સૂચના નામનો સ્વાધ્યાય. પછી તમે ઘરે જાઓ ત્યારે એનું પરાવર્તન કરો, એના પર ચિંતન મનન કરો, ત્યારે એની કથા તમને સ્પર્શે, ત્યારે એ કથા તમને આત્મસાત થાય, ત્યારે એ કથા તમારામાં ટ્રાન્સફોર્મેશન લાવે. કથાઓનું પ્રયોજન શાને માટે છે? ટુ બ્રિંગ અબાઉટ અ રેડિકલ ચેન્જ વિધિન યુ, ટુ બ્રિંગ અબાઉટ અ રેડિકલ શિફ્ટ વિધિન યોર થોટ પ્રોસેસ, ધેન યોર વોઇસ, ધેન યોર વચન, અને પછી કાયા દ્વારા, રાઈટ? એટલે એનું પ્રયોજન છે. એટલે આ સ્વાધ્યાય નામનો તપ પરમાત્મા પણ દિવસના 2 પ્રહર કરાવે. હવે સ્વાધ્યાય પછી શાસ્ત્રકાર તો શું કહે છે કે સ્વાધ્યાય જેવું કોઈ તપ કર્મ જોયું નથી અને થશે પણ નહીં. સ્વાધ્યાયમાં વર્તતો જીવ પ્રત્યેક સમયે નાના વર્ણીય કર્મોને ખપાવે છે, ક્ષણે ક્ષણે વૈરાગ્ય વાસિત થાય છે અને અનંત કર્મોની નિર્જરા કરે. એટલે સ્વાધ્યાય સમો કોઈ તપ નથી. સ્વાધ્યાય કરી હોય, જેને બરાબર સ્વાધ્યાય કર્યો હોય, વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા, મેઇન અનુપ્રેક્ષા, અને પછી ધર્મ. હવે એ આત્મા ધ્યાન કરવાને લાયક બને. 5મું તપ, સૌથી અગત્યનું અભ્યંતર ધ્યાન. ધ્યાન એ સૌથી અગત્યનું છે. એટલે ધ્યાન એટલે શું? અંતર્મુહૂર્ત માટે એક જ વસ્તુમાં ચિત્તનું રહેવું તે ધ્યાન. અંતર્મુહૂર્ત માટે એક જ વસ્તુના ચિત્તમાં રહેવું તે ધ્યાન. ચિત્તની એકાગ્ર સ્થિતિ એને ધ્યાન કહેવાય. ટુ ફોકસ, ટુ કોન્સન્ટ્રેટ ઓન જસ્ટ વન ટોપિક ફોર અંતર્મુહૂર્ત, એને ધ્યાન કહેવાય. જેનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય તે ધ્યાન. અનુપ્રેક્ષામાંથી ચિંતન, અનુપ્રેક્ષામાંથી ચિંતન, અનુપ્રેક્ષા ઇઝ કોન્ટેમ્પ્લેશન. ચિંતનમાંથી ધ્યાન, અને ધ્યાન પછી કાયોત્સર્ગ તપાવે. એટલે ધ્યાનથી જે ગરમી ઉત્પન્ન થાય છે, આપણે પણ we used to do it when we were in school, કે you concentrate the sun's rays to a piece of glass. It was special glass આવે, and you magnifying glass, અને પછી એમાં સનના રેઝ તમે કોન્સન્ટ્રેટ કરો, and you concentrate it on a paper, the paper will start burning, it will catch fire. સૂર્યના તાપની આટલી શક્તિ છે, એટલી અગ્નિ ઉત્પન્ન થાય છે કે કાગળને બાળી શકે. તો ધ્યાનના તાપની એટલી ગરમી હોય કે કર્મને બાળી નાખે. બોલો, કર્મના પૂતગલો જે આત્મા પર લાગેલા છે એ કર્મને બાળી નાખે. શાસ્ત્રકાર ભગવાન એવું કહે છે, તીર્થંકરોનું ધ્યાન કેવું હોય? તીર્થંકર પ્રભુ પ્રાય છદ્મસ્ત અવસ્થામાં શું કરે? ધ્યાન જ. કાયોત્સર્ગમાં મુદ્રામાં રહીને ધ્યાનમગ્ન અવસ્થામાં તીર્થંકર પ્રભુ પોતે રહેલા હોય, અંતર્મુખ થઈને. એમનો ધ્યાનનો અગ્નિ જ્વાળા એવો પ્રગટેલો હોય, એવો પ્રગટેલો હોય, એવો પ્રગટેલો હોય. આ શાસ્ત્રનું કહેલું છે, મારું નહીં. અસત કલ્પના, ઇટ ઇઝ એન ઇમેજિનરી થિંગ. બધા જ જીવોના બધા જ અશુભ કર્મો લઈ અને એની ધ્યાનની અગ્નિમાં નાખી દો, બધા જ અશુભ કર્મો, બધાના જ કર્મો બળી જાય. બોલો, એવી ધ્યાનની દાવા નળીને પ્રગટાવ્યો, એવો ધ્યાનનો અગ્નિ પ્રગટાવ્યો. એટલે એવો ધ્યાનનો પ્રકાર છે કે તમે ધ્યાન વડે અશુભ કર્મને બાળી, પોતાના તો ઠીક બધાના જ બાળી શકે એવો ધ્યાન. અને એવી ધ્યાનમગ્ન અવસ્થા તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીની હતી. અને ત્યારે ખબર છે, ઇન્દ્ર મહારાજા કહે છે કે ઓહો, 3 લોકના સ્વામી તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી
ધ્યાનમગ્ન અવસ્થામાં સ્થિર થઈને ઊભા છે, મેરુ જેવા નિશ્ચલ. અને કે છે એમની આ ધ્યાનમગ્ન અવસ્થામાંથી એમને ચલિત કરવા માટે કોઈ દેવ, મનુષ્ય એ તો સમર્થ છે જ નહીં, પણ કે છે કે ત્રણેય લોકના બધા જીવો ભેગા થાય તો પણ એમને આ ધ્યાનમાંથી ચલિત કરવાને સમર્થ. બોલો કેવું ધ્યાન હશે. આપણને તો એક ઉંદર બી આવે તો આપણે ચલિત થઈ જઈએ, રાઈટ. કોઈ ખાલી એમ બોલે કે સાપ આવ્યો તો પણ આપણે છે. હવે આમની કઈ ધ્યાનની ધારા હશે, મને એમ થાય છે. ત્રણેય જગતના લોકો એકઠા થાય તો પણ એમને આ ધ્યાનમાંથી ચલિત કરવાને સમર્થ, મેરુ જેવા નિશ્ચલ. અને આ સાંભળીને સંગમ પરમાત્માની પરીક્ષા કરવા આવે. બધું આગળ બહુ ખરાબ છે, પણ સંગમ હવે કયો દુષ્ટ આશય લઈને આવ્યો કે આમને ચલિત કરું, બધાની સામે પ્રતિજ્ઞા લઈને આવું, અરે હું તો હમણાં જઈને એને ચલિત કરી નાખું. અને આખી રાત્રિમાં કેટલા ઉપસર્ગો કરે છે, કેટલા ઉપસર્ગ કરે. We did this couple of times. 20 મોટા મોટા ઉપસર્ગ કરે, એક સે બઢકર એક સે બઢકર. He kept on increasing the intensity, the cruelty, it was so, the torture, he kept on increasing. એક સે બઢકર એક ઉપસર્ગો એને કર્યા, પણ પ્રભુ તો ચલાયમાન હતા ને. છેલ્લે કાળચક્ર મૂકે, મોટું 10,000 ભારનું કાળચક્ર મૂકે. જે કાળચક્ર મેરુ પર્વત પર નાખવું તો મેરુ પર્વતના શિખરોના ચૂરે ચૂરા થઈ જાય, એવું મોટું કાળચક્ર એ પરમાત્માની ઉપર નાખે છે. એના ઇમ્પેક્ટથી પ્રભુ જાનું સુધી જમીનમાં પેસી જાય. જે તીર્થંકર પ્રભુ ત્રણ લોકનું રક્ષણ કરવાને સમર્થ, ત્રણેય લોકનું રક્ષણ કરવાની એક જ વ્યક્તિ આ તીર્થંકર પ્રભુ સમર્થ. એવા તીર્થંકર પ્રભુ કાળચક્ર અને પ્રભુ જાનું સુધી પહોંચીએ તો પણ ધ્યાન છોડતા નથી. મારું કહેવાનું શું, તો પણ ધ્યાન છોડતા. એવું ધ્યાન આપણે કરવાનું. એવા આપણા તીર્થંકર આર ધ બિગેસ્ટ રોલ મોડલ્સ. અવર રોલ મોડલ ઇઝ આવું ધ્યાન. આવું ધ્યાન કરે તો તમારા બધા કર્મો બળીને ખાક થઈ જાય. એટલે અંતર મુહૂર્ત માટે એક જ વસ્તુ ઉપર તમે ચિત્તને એકાગ્ર કરો તો તમે ધ્યાનને પહોંચે કરી કહેવાય. હવે અંતર મુહૂર્ત માટે એક વસ્તુ પર તમે ધ્યાન કરો, કેવી રીતે કરી શકો? સ્વાધ્યાય કર્યો હોય તો તમે એના પર ધ્યાન કરો ને, કઈ જ્ઞાન હોય તો તમે એના પર એકાગ્ર થાવ ને, કઈ ખબર જ ન હોય તો હાઉ આર યુ ગોઈંગ ટુ ડુ ધ ધ્યાન? અને ધ્યાન તો શુભ ધ્યાનની જ વાત છે આમાં, કે ધ્યાન અશુભ પણ શુભ ધ્યાન, શુભ પણ કર્મની ધ્યાન તો શુભ ધ્યાન જ કરાવે. અશુભ ઇઝ આર્થ અને રૌદ્ર ધ્યાન. શુભ ધ્યાનમાં આજ્ઞા વિચય, વી ડોન્ટ હેવ ટાઈમ, આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય, આ 4 પ્રકારનું શુભ ધ્યાન છે. એટલે શાસ્ત્રકાર બધું શું કહે છે? અશુભ ધ્યાનને રોકીને શુભ ધ્યાનમાં પ્રવર્તવું તે ધર્મ ધ્યાન. આવા શુભ ધ્યાનથી લાંબા કાળથી ભેગા થયેલા અનંતા કર્મોની નિર્જરા થાય છે. એટલે બાકી બધા જે સુકૃતો, બાકી બધું જે કહ્યું છે એ પરંપરા એ સાધન છે, પરંતુ ધ્યાન તો મોક્ષનો અંતરા વિનાનું નક્કી ફળદાયક સાધન છે. એટલે શુભ ધ્યાનનો પ્રભાવ તો બીજા બધા કરતા કઈ ઘણો વધારે. આઈ સેડ એઝ યુ કીપ ગોઈંગ હાયર એન્ડ હાયર, તપો વધારે અઘરા પણ થઈ જાય, પણ એનાથી વધુ ને વધુ કર્મની નિર્જરા થાય. એટલે શુભ ધ્યાન જેવું તો બીજું કોઈ તપ જ નથી. સમગ્ર દ્વાદશાંગીનો સાર જ ધ્યાન યોગ છે. એટલે ધ્યાનની અગ્નિમાં બધા જીવોના અશુભ કર્મોને બાળે અને કર્મોને બાળીને ખાક થઈ જાય એવું આ ધ્યાન નામનું 5મું તપ છે. હવે એમાં આજ્ઞા વિચય, we will just go over briefly. આજ્ઞા વિચય એટલે પરમાત્માની આજ્ઞાનો વિચાર કરો. હવે આ ભણ્યા હોય તો ખબર પડે ને કે પરમાત્માની શું આજ્ઞા છે. સ્વાધ્યાય કર્યો હોય તો ખબર. અપાય એટલે દુઃખ, અપાય એટલે રાગ દ્વેષ પણ ક્યાંક કહે છે. એટલે આપણા જીવનમાં દુઃખ કેમ આવ્યું, દુઃખનું મૂળ શું, દુઃખ કયા કારણથી આવ્યું? તો વેરી ગુડ, પાપના કારણે, પાપ કર્મના ઉદયના કારણે. પણ પાપ કેમ બાંધ્યા? દોષના કારણે. એટલે આ અપાયનું મૂળ શું છે અને એનું ચિંતન કરવું. પછી વિપાક વિચય એટલે આ કર્મનું ફળ અત્યારે હોંશે રાચી માટીને હું જો કરું છું, એનું ફળ આવશે ત્યારે મારે કેવું દુઃખ. વિપાક એટલે ધ ફ્રૂટ્સ ઓફ કર્મ. વિપાક વિચય, કર્મના ફળનો વિચાર. હવે મેં કહ્યું ઉત્તરાધ્યાન સૂત્ર, પરમાત્માએ અંતિમ દેશનામાં મુખ્યત્વે શું આપ્યું? ઉત્તરાધ્યાન સૂત્ર, જેના 36 અધ્યયન અને પુણ્ય ફળ વિપાક અને પાપ ફળ વિપાકના 55 અધ્યયન. ઈચ પુણ્ય ફળ વિપાકના 55 અધ્યયન, પાપ ફળ વિપાકના 55 અધ્યયન.
એટલે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. મારું કહેવાનું છે કે વિપાક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ હેવ ટુ, આપણે આપણી લાઈફ કેવી રીતે પ્લાન કરીએ કે ભાઈ મને લોંગ ટર્મમાં શું બેનિફિટ થશે, મારા રિટાયરમેન્ટ વખતે મને શું મળશે. યુ ઓલ લુક લોંગ ટર્મ, રાઈટ? તો વિપાક, તમે કાંઈ પણ કાર્ય કરો તેના વિપાકનો વિચાર પહેલા કરો. એટલે પુણ્ય ફળનો શું વિપાક, પાપ ફળનો શું વિપાક, આખું વિપાક સૂત્ર નામનું આગમ છે. પરમાત્મા અંતિમ દિશામાં આ કહીને ગયા છે. એટલે વિપાક વિજય, કર્મના ફળનો વિચાર, અને સંસ્થાન વિજય. સંસ્થાન એટલે આ 14 રાજલોકના સ્વરૂપનો વિચાર. 14 રાજલોક જેમાં આપણે રહેલા છે એ 14 રાજલોકના સ્વરૂપનો વિચાર. એટલે કંઈક કથા લેવાની છે. ધીસ ઇઝ આ જૈન તત્વજ્ઞાન પ્રમાણે આ 14 રાજલોક છે, રાઈટ? 14 રાજલોકના સ્વરૂપનો વિચાર કરો. હવે આ 14 રાજલોકમાં મધ્યલોક તો આટલું કમઠું છે. આ કેટલું 14 રાજલોક કેટલું મોટું છે, મધ્યલોક તો ખાલી આટલું કમઠું છે. હવે આ મધ્યલોકમાં અસંખ્ય મીન્સ કાઉન્ટલેસ દ્વીપ સમુદ્ર, વચ્ચે જંબુ દ્વીપ. સૌથી નાનામાં નાનું તો ઓબ્વિયસલી સેન્ટરમાં આવે એ જ હોય. ઇટ્સ લાઈક અ ડોટ ઇન ધીસ જંબુ દ્વીપ. એની ફરતું લવણ સમુદ્ર, એની ફરતું ધાતી ખંડ, એની ફરતી કાલોદધી સમુદ્ર, એની ફરતું બીજો દ્વીપ મનુષ્યોત્તર એટલે બધું દ્વીપ સમુદ્ર દ્વીપ અસંખ્ય, તમે કાઉન્ટલેસ. છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. હવે આ બધા આટલી જગ્યામાં સમાઈ ગયા. હવે એમાં જંબુદ્વીપ નામનો દ્વીપ છે. હવે એ જંબુદ્વીપની અંદર આ આખો જંબુદ્વીપ, આટલો આખો જંબુદ્વીપ છે, રાઈટ? આખો જંબુદ્વીપ છે. 1,00,000 યોજનનો જંબુદ્વીપ. અને આ એની બાજુમાં લવણ સમુદ્ર, બ્લુ છે એ લવણ સમુદ્ર, અને આ જંબુદ્વીપ. હવે આ જંબુદ્વીપમાં પણ ઉપર અહીંયા નીચે ભરત ક્ષેત્ર, ઉપર ઐરવત ક્ષેત્ર, અને અહીંયા મહાવિદ્ય ક્ષેત્ર, અને બીજા બધા નદીઓ અને પર્વતો. એટલે આમાં ભરત ક્ષેત્ર કેટલું પાર્ટ છે? સાવ નાનું. અહીંયા દક્ષિણાર્ધ ભરત છે, રાઈટ? હવે આ ભરત ક્ષેત્રના 6 ખંડ, આપણે ચક્રવર્તી ભરત મહારાજાનું જોઈ ગયા ત્યારે 6 ખંડ પૃથ્વીને સાધવા નીકળે છે. તો એ 6 ખંડમાં આ જે પહેલો ખંડ છે અહીંયા નીચેનો, એ પહેલો ખંડ, એની અંદર આપણે રહીએ છીએ. હવે આખા જંબુદ્વીપમાં ભરત ક્ષેત્ર અવલોકન. હવે આ ભરત ક્ષેત્રની અંદર 6 ખંડ. હવે એની અંદર પહેલો ખંડ જેમાં આપણે રહીએ એ કેટલું નાનું. હવે એની અંદર આપણું જે આખું જગત છે બધું આવી જાય. બીજું પણ હવે એમાં આવડા આટલા નાનકડા અમથા જે જંબુદ્વીપ છે એનું દક્ષિણાર્ધ પર એમાં એક ખંડ, એમાં આપણે આવે. હવે એમાં અમેરિકા દેશ તો કેટલો નાનો. હવે એમાં અમેરિકા દેશમાં ન્યુજર્સી સ્ટેટ તો કેટલું નાનું. હવે ન્યુજર્સી સ્ટેટમાં આપણું ઘર તો કેટલું નાનું. આપણું સ્ટેટમાં આપણું ટાઉનશીપ ન દેખાય. હવે એમાં આપણું ઘર તો કેટલું નાનું. અને આપણા માટે આખી દુનિયા. એટલે આ સંસ્થાન વિષય તમે કરો ત્યારે તમને ખબર પડે કે યુ આર સો ઇનસિગ્નિફિકન્ટ. યુ આર નોટ ઇવન લાઈક એન એન્ટ. તમને જે તમારું બધું સર્વસ્વ લાગે છે, તમારો સંસાર, તમારું ઘર, હવે એ તો ઇટ ઇઝ ઓફ નો વેલ્યુ આખા 14 રાજલોકમાં. એટલે આપણે આ સંસ્થાન વિશે એટલું બધું આમાં આપેલું છે. સંસ્થાન વિશે એટલું આપેલું છે, અનરિયલ આપેલું છે. 14 રાજલોક, આ 14 રાજલોક, એના પર ચિંતન. હવે ચિંતન ક્યારે કરો? સ્વાધ્યાય કર્યું હોય તો ચિંતન કરો ને. સ્વાધ્યાય ન કરો તો ક્યાંથી ખબર? 14 રાજલોક, 6 દ્રવ્યો, લોકાકાશ, અલોકાકાશ વગેરેનું ચિંતન. ઉધર્વલોક, અધોલોક, તીર્છાલોક, 7 નારકીઓ, અસંખ્ય દ્વીપ સમુદ્રો, 12 દેવલોક, 9 ગ્રેવ્યેક, 5 અનુત્તર વિમાન, અને ઉપર સિદ્ધશિલા અને ત્રસનાડી. આ બધાનું ચિંતન કરવાનું હોય સંસ્થાન વિજયમાં. બોલો. વળી ષડદ્રવ્ય, 9 તત્વ, દ્રવ્ય ગુણ પર્યાયની ઊંડી સમજણ, આ બધું અનુપ્રેક્ષાના ચિંતનમાંથી આવે, અને ચિંતનમાંથી ધ્યાન આવે, અને ધ્યાનમાંથી કાયોતપ આવે. એટલે પરમાણુનું ચિંતન, પૂતગલ દ્રવ્યનું ચિંતન, દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન, આ બધા ચિંતનોમાં મહિનાઓના મહિનાઓ પ્રભુ આ બધું ચિંતન કરતા ધર્મ ધ્યાનમાં. એટલે આ બધું સંસ્થાન વિજયમાં આવે. સંસ્થાન વિજયમાં વિતરાગ સ્તોત્રની એક ગાથા આવે છે. ન સા જોઈ, ન સા જાણી, ન તમ ઠાણમ, ન તમ કુલમ, ન જાયા ન મુવા જત્થ, સબ્બે જીવા અનંતસ્સ. એટલે કે એવી કોઈ યોની નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી, એવી કોઈ જાતિ નથી જ્યાં આ આત્માએ અનંતી વાર જન્મ મરણ ન કર્યા. બોલો.
આ 14 રાજલોક આપણી પથારી છે. અવર બેડ આપણી પથારી. બધી જગ્યાએ આપણે જઈ જઈને અનંતી વાર આવ્યા. તો પછી હવે ચિંતન કરવાનું કે હે આત્મા, હવે ક્યાં સુધી તું ફરીશ, ક્યાં સુધી પરિભ્રમણ કર્યા કરીશ. હવે આ 14 રાજલોકનો છેડો છોડી દે અને તું સિદ્ધશિલા ઉપર જઈને બેસ. સિદ્ધશિલા એક જ જગ્યા છે જ્યાં તારે જઈને તારો વાસ કરવાનો છે કાયમી. અવર પરમનન્ટ એડ્રેસ ઇઝ સિદ્ધશિલા. તો કે એના માટેથી તો એવું આ સંસ્થાન વિચય નામનું ચોથું ધર્મ ધ્યાન બહુ વિસ્તારથી બધું લખેલું છે. પણ એટલે આવા 4 પ્રકારના ધર્મ ધ્યાન. અને એના પછી કાયોત્સર્ગ. ધર્મ ધ્યાન ધ્યાન એ મુખ્યત્વે મનનો વિષય, મન ઉપર નિયંત્રણ કરવાનું છે, રાઈટ. હવે કાયોત્સર્ગ, હવે કાયોત્સર્ગમાં there is a specific position. કાં તો તમે જીન મુદ્રામાં ઉભા રહીને કાયોત્સર્ગ કરો, કાં તો તમે પદ્માસને બેસીને કાયોત્સર્ગ કરો, રાઈટ. એટલે કાયોત્સર્ગમાં કાયાની અપેક્ષા છોડીને એક જ આસનમાં રહેવું, કાયાની અપેક્ષા છોડીને એક જ આસનમાં રહેવું, તે કાયોત્સર્ગ નામનો તપ છે. ધ્યાન નામના તપના પ્રભાવે દેહાધ્યાસ છૂટી જાય, એટલે દેહ ઉપરની મમતા છૂટી જાય, દેહ ઉપરની આસક્તિ છૂટી જાય, અને એ પછી આત્મા સ્વભાવમાં લીન બનાય, ત્યારે આ કાયોત્સર્ગ નામનો તપ આવે. ધ્યાનમાં પ્રાય મન અને વચનનું નિયંત્રણ છે. ધ્યાન ઇઝ કન્સર્ન વિથ મેનલી માઇન્ડ અને વચન, રાઈટ. પણ કાયોત્સર્ગમાં તો કાયાનું પણ નિયંત્રણ છે, અને માટે કાયોત્સર્ગ એ વધુ ઉપરનો તપ છે. ધ્યાન મગ્ન સાધકને શરીરની પડી જ ન હોય, તેથી દેહાધ્યાસ છૂટી જાય અને પરાકાષ્ઠાનો કાયોત્સર્ગ તપ આવે. માટે જ તેનાથી તત્કાળ અભિષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે કાયોત્સર્ગ જેવો ઉત્તમ કોઈ તપ નથી. બધા તીર્થંકર પ્રભુઓ આખો જન્મસ્તકાળ કાયોત્સર્ગમાં જ લીન બનીને રહેલા હોય. કાયોત્સર્ગમાં ધ્યાન મગ્ન અવસ્થામાં પોતે લીન બનીને રહેલા, અને એના વડે પોતે અઢળક અશુભ કર્મોની નિર્જરા કરે છે. એટલે આ કાયોત્સર્ગ જેવો મોટો કોઈ તપ નથી. આ બધા તપો એકથી એક ચડ્યા હતા. અભ્યંતર તપનું પ્રયોજન શું છે? અંદર. બાહ્ય તપનું પ્રયોજન અંદર જવા માટે. હવે we have time of 10 minutes I think. You want to take a story? આપણે we can take one story. શાસ્ત્રમાં તપ ધર્મનો મહિમા બતાવવા માટે એક બધી કથાઓમાં સર્વશ્રેષ્ઠ કથા તીર્થંકર પ્રભુની. તો અર્જુન માળી નામે એક માળી રહેતો હતો. we'll take the કથા in short. રાજગરી નગરીની બહાર રાજગરી નગરીમાં એક અર્જુન માળી નામે એક માળી રહેતો હતો. એનું વ્યવસાય માળીનો હતો. માળી મીન્સ ગાર્ડનર. તેનું નામ અર્જુન હતું. હવે અર્જુન માળીને એક બંધુમતી નામે સ્ત્રી હતી. હવે આ બંધુમતી અત્યંત સ્વરૂપમાન રૂપવાન હતી. ના, પણ we didn't record it. We are going to do this recording now. તો આ અર્જુન માળી પોતે રોજ પોતાના નગર ઘરથી બહાર જઈ અને ત્યાં પોતાની વાડીમાં જાય અને બધા પુષ્પો વગેરે લે, અને રસ્તામાં એક યક્ષનું મંદિર આવતું હતું. મુદ્ગલ પાણી નામે એક યક્ષ, એની મંદિર, ત્યાં જઈને પુષ્પ ચડાવે. હવે એવામાં એક દિવસ આ જ રાજગરી નગરીમાં એક બહુ દુરાચારી ટોળકી રહેતી. ટોળકીનું નામ હતું લલિતા. લલિતા નામે એક ટોળકી રહેતી. એમાં બધા સ્વચ્છંદી યુવાનો બધા હતા, મન ફાવે તેમ વર્તનારા, મન ફાવે તેવું કરનારા. હવે આ 6 યુવાનો રોજ આ લોકોને જોતા. એટલે એક દિવસ અર્જુન માળી આવ્યો ત્યારે પાછળથી એને પકડી અને બાંધીને મુશ્કેટાટ બાંધીને મૂકી દીધો. અને એની પત્ની બહુ સુંદર હતી, એટલે એની સાથે વ્યભિચાર કર્યો. બધાએ એની સામે. ઓલો તો બંધાયેલો હતો, કરી કઈ શકે નહીં, બધાએ ભોગવી. એટલે આ કોઈ પણ માણસ હોય તો ગુસ્સે થઈ જાય. એટલે આ તો એટલો રોષે ભર્યો અર્જુન માળી, એટલો. અને યક્ષને જેમ તેમ બોલવા લાગ્યું. અને યક્ષને કહે છે કે અરે પાપી, તારી તો રોજ હું પૂજા કરું છું, રોજ હું તને પુષ્પ ચડાવું છું, રોજ નિત્ય તારી ભક્તિ કરું છું, અને તારી સામે આવું દુષ્કાર્ય થયું અને તે કઈ કર્યું નહીં. તું તો સાચે પથરો જ છે, પથરાથી વધારે તું કઈ છે નહીં. મેં ફોકટ તારી પૂજા કરી, મેં મારો સમય બરબાદ કર્યો. એટલે યક્ષના અધિષ્ઠાયી દેવ ત્યારે હાજર હતા. એની આ સાંભળ્યું એટલે એકદમ ઉત્તેજિત થઈ ગયા, અને એને અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કર્યો અને બધા બંધનો તોડી કાઢ્યા. અને એના હાથમાં મુદ્ગળ પાણી, જે એનું હથિયાર હતું, એ લઈને એને છને મારી નાખ્યા, અને એની પત્નીને બી મારી નાખી. અને પછી આ યક્ષ એટલો રોષે ભરાયેલો કે અર્જુન માળીના શરીરમાં પ્રવેશ થયો, અને રોજ જે 7 જણની હત્યા કરે. એવરી ડે, બોલો, રોજ 7 જણની હત્યા કરે, પછી જે શાંતિને પામી. એટલે રાજગરી નગરીમાં બધાને વાત ફેલાઈ ગઈ કે ભાઈ આ અર્જુન માળી રોજ 7ને મારે છે. એટલે કોઈ બહાર બહુ નીકળતો નહીં. ક્ષણિક રાજાએ પણ, ત્યારે રાજા કોણ હતા?
ક્ષણિક રાજા. એટલે એને ઉદ્ઘોષણા કરાવી કે અર્જુન માળીની 7 હત્યા ના પતે ત્યાં સુધી કોઈ નીકળવું નહીં. 6 મહિના ક્રમ ચાલ્યો. એને કેટલા જણને માર્યા 6 મહિનામાં? રોજ 7. 1260 1260 people he killed. ભગવાન મહાવીર સ્વામી આવ્યા, એમના સંવત્સરના મંડાણ થયા. એટલે આ નગરમાં સુદર્શન શ્રાવક નામે એક રહેતા હતા. સુદર્શન શ્રાવક. હવે એને ખબર પડી કે પરમાત્મા આવ્યા છે, તો એનામાં કયો ગુણ હતો? એને કહ્યું કે મારે પરમાત્માના દર્શન કરવા જોઈએ. વિનય નામનો ગુણ. એટલે એના માતા પિતા ના પડે છે, તું ના જઈશ. કેમ? તને મારી કરશે. હજી એની 7 હત્યા. તો કે છે માતા, પ્રભુ જેવા પ્રભુ આવ્યા હોય એમના દર્શન, વંદન અને જીન વાણીઓ શ્રવણ. પ્રભુના દર્શન, વંદન, વિનય, વૈયાવચ અને સ્વાધ્યાય, જીન વાણી શ્રવણ, એના વગર તું મારા મુખમાં પાણી પણ નહીં નાખ. માતા પિતા બહુ કહે છે કે અમે તો ઘરના મોટા મોટા કાર્યો પણ એકદમ હોલ્ડ પર રાખેલા છે કે આપણે આવું કાંઈ કરવું જ નથી, પણ તો તું ઘરની અહીંયા બેઠો બેઠો ભગવાનને દર્શન, વંદન કર, નમસ્કાર કર ને શાસ્ત્રો. તો કે ના ના, સાક્ષાત પ્રભુ આવ્યા હોય તો એમના દર્શનથી વંચિત કેમ રહેવાનું? એટલે માતા પિતા બહુ ના પડે છતાં પણ સુદર્શન જાય છે માતા પિતાની અનુમતિ લઈને, અને કે જે થવું હોય થાય એમ કરીને જાય છે. ને ત્યાં એના રાજગીરી નગરના સેવકો પણ ના પડે છે, સૈનિકો પણ માનતા નથી. એટલે ત્યાં અર્જુન મળી આવ્યો ધસમસતો. હવે એ તો રાત જોતો હોય કયા 7ને પકડું, એટલે એની પાસે આવ્યો ધસમસતો. અને ખબર પડી ગઈ કે હવે આ મને મારવા જ આવે. તુરંત જ શું કર્યું સુદર્શન શ્રાવકે? કાયોત્સર્ગ ધ્યાન તપ કરી કાઢ્યું. પોતે 4 પ્રકારના 4 ચરણું લીધું. હરિહંત, પરમાત્મા, સિદ્ધ ભગવાન, સાધુ અને ધર્મનું ચરણું લીધું. પોતે પોતાના દુષ્કૃત્યોની ગરહા કરી, સુકૃત્યોની અનુમોદના કરી, અને પોતે ધ્યાનસ્થ અવસ્થામાં કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિર થઈ ગયા અને પોતે નમસ્કાર મહામંત્રના જાપમાં લીન બની ગયા. એટલે એનામાં કયા કયા ગુણો હતા? પહેલા તો પરમાત્મા પ્રત્યેનો વિનય, વૈયાવચ, સ્વાધ્યાયની આવી તલપ, અને એનામાં શ્રદ્ધા ગુણ સૌથી મોટા મોટો કે કાંઈ નથી થવાનું, થશે તો કાંઈ નહીં પણ હું તો જવાનું. શ્રદ્ધા કેવી પાકી? એમ એટ ધ કોસ્ટ ઓફ હિઝ લાઈફ. આપણે હોય તો કે ભાઈ 7ને જવા દો, પછી હું જાઉં એટલે પછી મને બધું બરાબર સંભળાય દર્શન, પણ આવું કાંઈ વિચારતો. શ્રદ્ધા કેવી હતી એમ. અને પોતે ધ્યાનસ્થ અવસ્થામાં લીન બની જાય છે કાયોત્સર્ગ મુદ્રા. જેવો યક્ષ નજીક આવ્યો એટલે આના આ તપના બળે, કાયોત્સર્ગ મુદ્રાના બળે, ધ્યાનમગ્ન અવસ્થા અને નમસ્કાર મહામંત્રના પ્રભાવ, યક્ષ પોતે નિષ્ફળ બની ગયો, કાંઈ જ કરી નહીં શક્યો. એટલે પોતે તો અર્જુન માળીના દેહમાંથી નીકળ્યો ને ભાગ્યો, કારણ કે હી કુડ નોટ વિથસ્ટેન્ડ ધ હીટ. કાયોત્સર્ગ અને ધ્યાનના પ્રભાવે જે અગ્નિ જ્વાળા નીકળી, એ ઓરા નીકળી, હી કુડ નોટ વિથસ્ટેન્ડ ઇટ. યક્ષ જેવો યક્ષ ભાગી ગયો ત્યાંથી. અને જેવો યક્ષ ભાગ્યો એટલે અર્જુન માળી તો ઢળી પડ્યો ત્યાં ને ત્યાં પૃથ્વી પર, અને હી બીકેમ અનકોન્શિયસ. પછી જેવો એની કોન્શિયસનેસ આવી એટલે એ ઊભો થયો. હવે એને ખબર નહોતી અત્યાર સુધી આ બધું શું થઈ રહ્યું છે. એટલે પછી એને પછી પૂછે છે કે સુદર્શનને કે તમે કોણ છો? એટલે કે છે કે હું તો સુદર્શન શ્રાવક છું અને હું તો પરમાત્માના દર્શન વંદન કરવા નીકળ્યો છું. પછી એને એની વાત કરે તો કે છે કે ઓહો, તમે ભગવાનના દર્શન કરવા જાઓ? તો કે હા. તો કે હું આવું તમારી સાથે? તો કે ચોક્કસ આવો. કલ્યાણ મિત્ર હોય તો શું કરે તમને? આપણે એ જગ્યાએ હોય તો પાપી પ્રત્યે તો આટલાને મારી આવે, તારું શું થવાનું? અને તું તો મને મારવા જ આવ્યો હતો ને, તું મને મારવા આવ્યો તો તારું શું કલ્યાણ થવાનું? પણ એવું કાંઈ બોલતા નથી. બોલો કલ્યાણ મિત્ર કોને કહેવાય? કે છે કે ના ના, ચાલ તું મારી સાથે. ભગવાનના દરવાજા તો બધા માટે ખુલ્લા છે. એના પાપ, એના દુષ્કૃત્યો એની સામે કાંઈ નજર પણ કરતા નથી. બોલો કહેવાનું શું છે? અને એના ગુણ તરફ નજર કરી કે આની ઈચ્છા તો થઈ, ચાલ લઈ જાઉં કરીને લઈ જાય છે ભગવાન પર. પરમાત્મા તો પરમાત્મા જ છે. એ તો કોઈના દુષ્કૃત્યો સામે જોતા નથી, કોઈના પાપ સામે નજર પણ કરતા નથી. પ્રભુ છે. એટલે પ્રભુ તો મીઠી મધુર વાણીથી દેશના આપે છે. અને આ સુદર્શન પોતે શ્રાવકના વ્રત અંગીકાર કરે છે. અને પછી અર્જુન માળી ઉભો થઈને કહે છે, હે ભગવાન, જો હું યોગ્ય હોય તો આપ મને ચારિત્ર આપશો. બોલો આ દેશ વૃત્તિ, સર્વવિધિ લે. ભગવાન એને યોગ્ય જાણીને સર્વવિધિ અંગીકાર કરવાની અનુમતિ આપે. તુરંત જ ત્યારે ને ત્યારે આ
જીન વાણી શું કરે છે? હું એમ પૂછું, સ્વાધ્યાય નામનું જે તપ છે, જીન વાણી વાચના શું કરે છે? It brings about a radical shift in the thought process, transformation of your thought process. એટલે સર્વવૃત્તિ ધર્મ અંગીકાર કરે. મને એમ થાય કે પરમાત્મા પાસે કોઈ મેજિકલ વોન્ડ હશે ને, જાદુઈ છડી, કે રોહિણ્યા ચોર જેવાનું પણ પરિવર્તન થાય, આવા ખૂનખાર માણસનું પણ પરિવર્તન થઈ જાય, અને એની એમ થાય કે અમે સર્વવૃત્તિ લઈ પરમાત્મા એને ચારિત્ર આપે. હવે પહેલા તો ચારિત્રની ઈચ્છા થવી, પછી પ્રભુના હાથે ચારિત્ર ગ્રહણ કરવું. કેટલો બધો જબરજસ્ત પુણ્યનો ઉદય હોય, જબરજસ્ત, ત્યારે સાક્ષાત તીર્થંકરના હાથે તમને રજોહરણની મુક્તિ મળે. હવે દીક્ષા લીધી એ દિવસથી યુ વિલ કટ ઇટ શોર્ટ. છઠના પાને છઠ કરવાનો અભિગ્રહ ધારણ કરે. છઠના પાને છઠ એ દિવસથી તપનો મહિમા બતાવવા માટે આપણે હવે છઠનું પાણું કરવા જાય ક્યાં? નગરી રાજગીર. હવે એને કોણ આપે? આહાર કોઈ આપે? જેને 1260 પીપલ્સને મારી નાખ્યા, નિરપરાધી. આ બધા તો એના કઈ અપરાધ, ઓલા 6 હતા લલિતા ટોળકીના 6 માણસો, આ તો કોઈ અપરાધી હતા નહીં. નિરપરાધી, નિર્દોષ બિચારા એમને એની હડફેટમાં આવી જાય મારી કાઢે. હવે એમાં તો કોઈકનો ભાઈ હોય, કોઈકનો બનેવી હોય, કોઈકનો સાળો હોય, કોઈકનો પતિ હોય, કોઈકનો પુત્ર હોય, કોઈકના સંબંધી હોય, કોઈકને કોઈક આવે. એટલે બધા એને શું કરે? મારે, પીટે, અને એને એટલા નહીં કહેવા જેવા વચનો સંભળાવે, કારણ કે નાવે સટ આવે ધીસ ધ ટાઈમ કે અમને બધાને આટલા હેરાન કર્યા, અને કે તું તો ખોટો છે, સાધુનો વેશ લઈને આવ્યો છે, પણ તું તો ખોટો છે, આવો કોઈ માણસ સાધુ થઈ શકે? એટલે એને એટલા આક્રોશ ભર્યા વચન કહે છે, એટલું બધું સંભળાવે છે, અને મારપીટ તાડન બધું કરે. તો પણ અર્જુન માળી હવે સમતાપૂર્વક સહન કરે છે. બોલો, આક્રોશ પરિસહને સહન કરે છે. કાયક્લેશ નામનો તપ એને સહન કરે. બધા મારે છે, પીટે છે, કાયક્લેશ, અને બધું સહન કરે. અનશન તો હતું જ, આહાર તો કઈ મળતો નથી. પોતે પોતાના તપનું, પોતાના કરેલા કાર્યનું પ્રાયશ્ચિત કરે છે. પ્રાયશ્ચિત બધા તપો કરે છે, અને ધ્યાન કાયોસર મુદ્રામાં લીન રહે છે. તો આ તપના પ્રભાવે અંતે એને પણ ધ્યાનની કેવી અગ્નિજ્વાળા પ્રગટાવી હશે. 6 મહિનાના અંતે આ ખૂનખાર, આવો કાતિલ એવો અર્જુન માળીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. બોલો, એટલે તપનો કેટલો મહિમા છે. કહેવાનું શું છે કે તપનો કેવો પ્રભાવ છે. આ જ ભવમાં આવા ખૂનો કરનારા, આવો ખૂની એવો હત્યારો અર્જુન માળી એને તરત જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અને અંતે પોતે 1 માસની સંલેખના કરી પછી પોતે કાળ ધર્મ પામીને મોક્ષે જાય. એટલે તપ, જો તપ તમે સાચા અર્થમાં કરેલો હોય તો તપનો કેવો મહિમા, તપનું કેવું ફળ, એ મારે કેવું છે. ઇન્સ્ટન્ટેનિયસ ફળ મળ્યું એને. બોલો, હવે આગળના ભાવમાં તો પૂછવું હતું ખબર નથી, પણ આ ભાવમાં તો આટલા બધા પાપ કરેલા, માર્યા તો ખરા, પણ કોને? સંગની પંચેન્દ્રિય મનુષ્યોને, અને એ પણ નિરઅપરાધી, નિર્દોષ એવા મનુષ્ય, બોલો, જેની સાથે એને કઈ લેવા દેવા. હવે એવો મહાપાપી, એવો આ અર્જુન માળી, એને પણ તપ ધર્મના પ્રભાવે પોતાના કરેલા બધા અશુભ કર્મોને ખંખેરી નાખ્યા, બાળી નાખ્યા, અને એ જ ભાવમાં બધા કર્મ નિર્જરીને પોતે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, અને મોક્ષને સિદ્ધાંત. એટલે એવો આ તપ આપણને મળ્યો છે. એટલે હવે આપણે જોઈએ, જસ્ટ સમરાઈઝ, કે ઈચ્છાઓને છોડો એ સૌથી મોટો તપ છે. રાઈટ? આત્માના લક્ષ્ય વગરનો બધો જ ધર્મ નકામો છે. એટલે ઈચ્છાઓને છોડી અને અણહારી પદની પ્રાપ્તિ કરવા માટે તપ કરવાનો. તપ એ સાધના જીવનનું પ્રાણ છે. અને તપ તમને ફળ્યો કેવી રીતે કવાય? હવે આવો તપ જે તમે કરો, તો આ તપ કર્મને ખપાવે, કર્મને તપાવે, કર્મને ખપાવે, અને મોક્ષને અપાવે. આત્માના લક્ષ્યની અર્થે કરેલો તપ એ તમારા કર્મને તપાવે, કર્મને ખપાવે, અને મોક્ષને અપાવે. સમગ્ર જીન શાસ્ત્રનો સાધના માર્ગ જ તપ ધર્મમાં સમાઈ જાય છે. એટલે સર્વ કર્મનો ક્ષય નિર્જરા દ્વારા, અને નિર્જરા દ્વારા તમને મુક્તિ મળે છે. બધા કર્મોની નિર્જરા થઈ જાય પછી મોક્ષ મળે. એટલે તપથી જ મુક્તિ તમને મળે છે. એટલે તપથી જ મુક્તિની પ્રાપ્તિ છે. હવે કયો તપ ફળીભૂત થાય છે? કે જેમાં પરમાત્માની પૂજા, ભક્તિ, એમની આજ્ઞાનું પાલન હોય, કશાયોને તિલાંજલિ આપી દીધી હોય, બ્રહ્મચર્યનું પાલન, આ બધી વિવિધ પ્રીરેક્વિઝિટ. પણ આવી રીતે કરેલો, શુભ ભાવથી કરેલો તપ તમારા બધા જ અશુભ કર્મોને બાળીને, બધા જ કર્મોની નિર્જરા કરાવીને, અને તમને અંતે કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરાવે.
એવો અજબ ગજબનો તપ ધર્મ છે અને એવો અજબ ગજબનો તપ આપણને મળ્યો આપણા શાસન પછી આવા તપનું પ્રવૃત્તિ કરી છે. તો આવો સાચો આત્માને લક્ષ્યમાં રાખીને આવો તપ કરીએ આપણે સૌ કોઈ, અને આપણે પણ આપણા આત્મા પર લાગેલા અનંતા કર્મો જે અશુભ કર્મો છે એ કર્મોની નિર્જરા કરી દે, કર્મોની નિર્જરા કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ, એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના, એવી જ મંગલ પ્રાર્થના. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસમિચ્છામિ દુઃખમ શિવમસ્તુ સર્વ જગત રહિત નિર્સાવંતુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગા ક્ષયં યાન્તિ छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्ये सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणि जयं जयति शासनं जयं जयति शासनं. બોલો બોલો આપણા રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જે તપસ્વી મહાતપસ્વી તપ ગુણનો ડંકો વગાડનાર એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્માનો જય હો અને આપણે જીન શાસનની જય હો. તો તમને સૌને પ્રણામ અને જય શ્રી કૃષ્ણ.